નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવસાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચનમુક્કારો એસો પંચનમુક્કારો તવપાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિં મંગલાણમ ચ સવ્વેસિં પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ બોલો સાહેબ. ગીતાબેન ફોલો કરજો. હા. નિજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મ તમાસિદ પરમ ગુરુ સૂક્ષ્મતમાસિત પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. ત્રીસ કોટી દૈવગણ 33 કોટી દૈવગણ ઈશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. ઈદ સ્વરૂપી મૂર્તમો સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. 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 જય સચ્ચિદાનંદ જય સર્વે મહાત્મા જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્નો લઈએ સાહેબ. હા ગીતાબેન તમારે કઈ પ્રશ્ન? હું પછી કહું, હસમુખભાઈ પૂછી લેવા દો. કઈ વાંધો. ઓકે. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય મેસાનંદજી. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી, એક આપે એક સત્સંગમાં
એક હું દાદાજીનો સત્સંગ સાંભળતો હતો, એમાં એવી એક વાત આવે છે કે દેહાધ્યાસ છૂટે નહીં ત્યાં સુધી જ્ઞાન તો ન થાય પણ અજ્ઞાન પણ ન થાય. આવું એક વાક્ય છે દાદાજીનું. હમ. તો આ થોડુંક મને પ્રશ્ન કરે છે કે જ્ઞાન તો ન થાય સમજાય પણ અજ્ઞાન પણ ન થાય, એ થોડુંક મારે વધારે સમજવું છે. હવે આ આખું આગળનું રેફરન્સ વાંચવો પડે કે સાંભળવો પડે તમારે. હમ હમ. કારણ કે ક્યાં તો જીવ જ્ઞાનમાં હોય ક્યાં તો અજ્ઞાનમાં હોય. બરાબર ના સમજાય બરાબર. એટલે એનો આગળનો કઈ રેફરન્સ હોય તમારું બીજું. હમ હમ. કારણ કે જ્ઞાન ના થાય હમ. અજ્ઞાન પણ ના થાય તો એ કંઈક રેફરન્સ આમાં કેમ જે છે એમાં ખ્યાલ નથી આવતો બધું શું. એમાં છે ને દાદાની ઓડિયો છે, 13 નંબરની છે, એમાં 25 નંબરનો ટ્રેક છે. હું છે ને એને પેલી કરીને મોકલીશ આપને. હા બરાબર. પછી આપણે નેક્સ્ટ ટાઈમ આના ઉપર આપણે એ ચર્ચા રીતે કરી હાજી, હાજી. એક બીજો પ્રશ્ન પૂછું સાહેબ? આપો છો. હમણાં લાસ્ટ ટાઈમ જે આપણે સત્સંગ થયો હતો એમાં આપે એક વાત કરેલી, બિલીફ થી શુદ્ધાત્મા જુઓ. બરાબર છે. હવે દાદાની આપણે એક વખત વાત કરેલી કે દાદાની આ સમજણથી તમારો વ્યવહાર જેટલો ઉચકાશે એટલું તમારું જ્ઞાતા દ્રષ્ટાપણું ખુલ્લું થશે. બરાબર છે. અહીં વ્યવહાર ઉચકો એટલે સમજણપૂર્વક ડ્રામેટિક વ્યવહાર એવી વાત છે કે સારો વ્યવહાર એવું કહેવા માંગે છે. આવો મારો પ્રશ્ન હતો. હા. એમાં આપે જે લાસ્ટ ટાઈમ જે સત્સંગ કર્યો ને એમાં જે આપણે વાત કરી કે બિલીફમાં શુદ્ધાત્મા જુઓ એ વ્યવહાર છે. બરાબર છે. એટલે આનાથી મને થોડુંક એનું સોલ્યુશન મળે છે કે બિલીફમાં શુદ્ધાત્મા જુઓ એને જ દાદા વ્યવહાર કહે છે, એમ એને જ વ્યવહાર. હા એને જ વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર એને જ કહેવામાં આવે છે. અને પછી આપનું જે વાક્ય એ નીકળ્યું કે દાદાની આ સમજણથી તમારો વ્યવહાર જેટલો ઉચકાશે એટલું તમારું જ્ઞાતા દ્રષ્ટાપણું ખુલ્લું થશે. હા એટલે વ્યવહાર પરફેક્ટ થયો વાસ્તવ કે ના સમજાય હાજી. એટલે એટલા તમે આત્મા થયા એટલે એટલો નિશ્ચય પ્રાપ્ત થયો. બરાબર. હમ હમ. વાસ્તવ ને નિશ્ચય પ્રાપ્ત થયો એટલે કે આત્મા થયા એટલે જોવા જાણવા પણ ઊભું થાય. બરાબર છે. હમ હમ. વાસ્તવ ને બરાબર છે. આપણે વ્યવહારથી આપણા ગુંઠાણા ઓછા છે, નિશ્ચયથી આપણા ગુંઠાણા ઉપર છે. બરાબર. હમ હમ. એટલે એક સંયોગ આવે છે એ સંયોગને જેમ છે તેમ સ્પષ્ટ થતો નથી. બરાબર. તમારી બિલીફ કઈ છે એ બિલીફ પ્રમાણે એ સંયોગ સ્પષ્ટ થાય છે. બરાબર. બિલીફ પ્રમાણે. એટલે હું જયમેશ છું, હું હસમુખભાઈ છું, એટલે તમે આ બરાબર નથી કર્યું એવું વાક્ય આવશે. આવે. હા બરાબર છે. આ બરાબર કર્યું છે એવું વાક્ય આવશે. આમ હોવું જોઈએ આમ ના હોવું જોઈએ એવું આવશે તમારે. હવે બિલીફમાં શુદ્ધાત્મા જો એટલે તમારી આખી દ્રષ્ટિ સમ્યક કરી નાખી, જેમ છે તેમ જોઈ લીધું તમારે. બરાબર બરાબર. હવે જેમ છે તેમ જોવાયું તમારે એટલે તમારો એટલો વ્યવહાર પરફેક્ટ થશે. એટલે વ્યવહારમાં સુસંવાદિતા આવશે, સ્યાદવાદ પણ આવશે. એમાં કઠોર ભાષા તંત્રીલી ભાષા એવી નહીં હોય તમારે. એટલે એને વ્યવહાર ઉચકાયો કહેવાય. અને એને હિંસક વ્યવહાર પણ નહીં બને તમારે મન વચન કાયનો તમારે નહીં બને. બરાબર. એટલે આખું સ્યાદવાદ પણ આવે તમારે. એટલે તમારો એ વ્યવહાર ઉચકાયો એટલે વ્યવહાર ક્લિયર થયો, શુદ્ધ થયો તમારે. બરાબર. એ શુદ્ધ થયો એટલે એ તમે એટલા આત્મામાં આવ્યા કેવા. એટલે જ્ઞાતા દ્રષ્ટાપણું એટલું ખુલ્લું થાય. હા એટલે ધારો કે આપણે લોભ ઉપર લઈએ તો આપણે ક્રોધમાન, આપણે લોભ ઉપર લઈએ, ક્રોધમાન માયાલોભ છે એમાં લોભ ઉપર લઈએ તો તમે જુઓ કે લાલચ બુરી બલા છે. બરાબર. વાંચું ને લોભ્યા હોય ત્યાં ભૂખા આપણે દુતારા ભૂખે મરે નહીં તમારે. વાંચું ને કે ના સમજાય? હાજી. હવે લોભ્યા હોય ત્યાં દુતારા ભૂખે મરે નહીં એટલે સ્વામિનારાયણ ચોર કહે છે લોભ આપણી અંદર છે. બરાબર બરાબર. એટલે સ્વામિનારાયણ નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવો છો અને આપણે આપણી જાતને ભૂલવાળા જોવો છો અને પછી આપણી ભૂલ પણ ભંગાઈ જાય છે. એટલે આ વ્યવહાર તમારો આખો બિલીફમાં શુદ્ધાત્મા જોયો. વાહ વાહ, બહુ સરસ. આ બિલીફમાં શુદ્ધાત્મા જોયો એટલે બિલીફ સમ્યક થઈ. બિલીફ સમ્યક થઈ. બરાબર. એટલે એ તમે શુદ્ધ થયા એટલે એટલા આત્મા થયા. હા. એટલે જોવા જાણવા પણ ઊભું થાય. પછી કરવા પણ કે ભોગતાપણું કરતા પણ ભોગતાપણું ના રહ્યું. ના રહ્યું. બરાબર. એ રીતે માનવાનું ને મનાવવાનું પણ ના રહ્યું. પછી એ પણ ના રહ્યું. બરાબર. આપણે અત્યારે સામે આપણા બધા વ્યવહારો માનીને કરીએ છીએ. કોઈ બી વસ્તુનું સ્પષ્ટ નથી થતું, માની લે છીએ. આટલું તો સમજી લેશે ને, આટલી તો સમજ પડે ને, એ બધું માની લઈએ છીએ. માની લઈએ છીએ. બરાબર. એટલે માનવાનો મનાવવાનો ભાગ બને તમારું. બરાબર છે. વાત સમજે કે ના સમજે? એટલે માનીને ચાલીએ છીએ, જોવા જાણવાનો ભાગ નથી બનતો.
નથી બનતો. હવે બિલીફમાં શુદ્ધાત્મા જોવો એટલે આ જોવા જાણવાનો ભાગ બન્યો તમારે કે આ લોભના આધારે તમારે આખી વસ્તુ થઈ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે ઘણા બધા વ્યવહારમાં કમ્પ્લેન કરો તમે કે ભાઈ આ મારું અપમાન કરે છે, અહીંયા આવીએ છે તો મારું અપમાન થાય છે. સમજાય ને? તો દેખીતે લાગે કે એક અપમાન કરે છે અને આપણે બોલીએ છીએ એટલે એ રીતે ક્લેમ રહે કે ના આ મારું અપમાન કરે છે. બરાબર. હવે અપમાન ક્યારે લાગે છે? તો કે બહુ માન ચાખેલું છે માટે અપમાન લાગે છે. બહુ માન ચાખેલું છે. વાહ, બરાબર. સમજે ને? એને માનનો રાગ થઈ ગયો છે એટલે અપમાન લાગે છે. એટલે અપમાન લાગે છે. બહુ સરસ. સમજે ને? એટલે પહેલા રાગ હોય પછી દ્વેષ હોય. બરાબર. તમે માન ચાખ્યું હોય તો પછી અપમાન લાગે તમને બધું. હવે માન ચાખ્યું જ નહીં, માનની અંદર આસક્તિ કે રાગ ના થયો હોય તો પછી તમને અપમાન નહીં લાગે તમને. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વાંચો ને? એટલે ત્યાં તરત જ થઈ જાય કે ના પેલો અપમાન નથી કરતો, મેં માન ચાખ્યું છે અને અત્યારે આ વ્યવહાર આવ્યો છે એટલે એ રીતે લાગે કે આ મારું અપમાન કરે. ના, એ મારું અપમાન નથી કરતો. બરાબર છે. માન જ આપે છે. માન જ આપે છે. વાહ વાહ. મારા પદમાં એટલે મારા સભામાં જ બેસાડે છે. અપમાન કરીને મારા સભામાં જ બેસાડે છે. સ્વભાવમાં જ બેસાડે છે. એનાથી મોટું બીજું કયું માન હોય? બરાબર છે. પણ ભ્રાંતિથી આવું લાગે એટલે આ વ્યવહાર ઉચકાતો નથી. ઉચકાતો નથી. એટલે વ્યવહાર ક્લિયર નથી થતો. એટલે રિલેટિવ પોઈન્ટ થી નથી થતો. એ રિલેટિવ પોઈન્ટ ક્યાં ને ક્યાં રિયલ મનાય છે. એટલે વ્યવહાર કાચો પડે છે. એટલે પછી એ રીતે તમારો નિશ્ચય કાચો પડે છે. નિશ્ચય કાચો પડે છે. બરાબર. પછી એ નિશ્ચય છે એના આધારે વ્યવહાર કાચો પડે છે અને વ્યવહાર છે એના આધારે નિશ્ચય કાચો પડે છે. એટલે બાવાના બે બગડે છે. આલોક પરલોક બે બગડે છે. સાહેબ, આપણે એક વખત એમાં એક વાત કરેલી કે સ્પષ્ટીકરણ, વ્યવહારનું સ્પષ્ટીકરણ થવું જોઈએ એમ. બરાબર છે. તો વ્યવહારનું જે સ્પષ્ટીકરણ કરીએ છીએ તો એ સ્પષ્ટીકરણની દરેકની વ્યક્તિની પોતાની મર્યાદા તો હોય ને, એની સમજણ પ્રમાણે. આપણે બધા બિલીફ થી ચાલીએ છીએ. હમ આપણે દ્રષ્ટિથી નથી ચાલતા. બરાબર. એટલે જોવા જાણવાથી નથી ચાલતા. આપણે માનવા અને મનાવાથી ચાલીએ છીએ. પણ સ્પષ્ટીકરણ તો માનવા મનાવાથી જ થાય ને, જોવા જાણવાથી કરવું જોઈએ ખરેખર. આ જોવા જાણવાથી થવું જોઈએ. જોવા જાણવાનું હોય તો તમારે સ્પષ્ટીકરણ થઈ ગયું કહેવાય. વાહ વાહ, બહુ સરસ વાત છે. પણ આ માનવા બનાવવાનો ભાગ છે બધી વસ્તુ. આ બધા પઝલ છે ના છે. માનવા બનાવવાના. આજે દાદાએ શું કીધું? The world is puzzle itself. There are two people to solve this puzzle. One relative and another real. વાહ વાહ, બરાબર. હવે આ પઝલ સોલ્યુશન માટે તમે ખરેખર આ રિલેટિવ ને રિયલ વિપન વાપરો છો? નહીં, નથી વાપરતા. સાચું ખોટું વાપરો છો. આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. વાત સમજાય કે ના સમજાય? એટલે બિલીફમાં શુદ્ધાત્મા ના જોયો. બિલીફમાં શુદ્ધાત્મા નો જોયો. એટલે બિલીફ પ્રમાણે ચાલ્યા તમે. એટલે માનવા ને મનાવા પ્રમાણે ચાલ્યા. વાત સમજાય કે ના સમજાય? એટલે સાહેબ, એવું કહી શકાય કે જોવું જાણવું એ જ સૌથી મોટું અને છેલ્લું સ્પષ્ટીકરણ છે. અક્રમ વિજ્ઞાનનો પુરુષાર્થ જ જોવા જાણવાનો છે. વિતરાગનો પુરુષાર્થ જ જોવા જાણવાનો છે. આજે તીર્થંકરની મૂર્તિ મંદિરમાં મૂકી છે. જે સિદ્ધ પરમાત્મા હોય કે આર્યન પરમાત્માની મૂર્તિ મૂકી છે. શું 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બંધ કરી દીધા હતા. ખાલી આંખ ખુલ્લી બતાય છે. એટલે જોવા જાણવાનો ભાગ બતાવ્યો છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બિલીફમાં શુદ્ધાત્મા જોયો એટલે અવસ્થા માત્ર નું છે મરણ. તમારે છે મરણ. વાહ વાહ, બહુ સરસ. હવે આપણે અવસ્થાને ખસેડીએ છીએ. મરણ નહીં થાય. નહીં થાય. અવસ્થાને પકડીએ છીએ. પકડીએ, સુધારવા સારી આવે તો પકડીએ છીએ, ખરાબ આવે તો ખસેડીએ છીએ. બરાબર છે. એટલે ભોગવતા નથી, રાગદ્વેષ કરીએ છીએ. ભોગવતા નથી. વાહ વાહ. હવે રાગદ્વેષ ને ભોગવટો બે જુદી વસ્તુ છે. રાગદ્વેષ એટલે ભોગવતો નથી. નહીં. વાહ વાહ, બહુ સરસ. આ સમજે ને? હવે ભોગવે તો કર્મની નહીં જતા, પણ ભોગવતો નથી. રાગદ્વેષ કરે છે એની અંદર. વાત સમજે? તમે જોજો, નાના હશો ને તો કોઈ કલાકાર તમને ગમી જતો હોય, ગાયક ગમી ગયો હોય કે કિશોર કુમાર કે મુકેશ કે મોહમ્મદ રફી, તો પછી એની બધી કેસેટો લાવશો. શરૂમાં સાંભળજો, પછી કેસેટ લાવશો એના રેપરે નહીં ખોલ્યા હોય તમે. નહીં ખોલ્યા હોય. બરાબર છે. પણ બહાર શું વાત કરશે કે હું તો મુકેશ નો બહુ આમ કે આશિક, મુકેશ ના બધા ગાયનો મને યાદ છે, આમ છે, તેમ છે, ફલાણું છે. પેલા રેપર જ ના ખોલ્યા. એટલે આવી રીતે આમ મુકેશ ને માનતો થયો. આજે કોઈ બી સંસ્થામાં ભેદ કેમ પડે છે? વ્યક્તિને પકડે છે એટલે ભેદ પડે છે.
વ્યક્તિને બરાબર વસ્તુને નથી પકડ્યું, વ્યક્તિને પકડે છે, એટલે બે જુદું પડે છે. જુદું પડે છે. વસ્તુ પકડે તો ન પડે. વાત સમજે કે ના સમજાય? એટલે આજે ગચ્છ મત કેમ છે? આજે જૈનોમાં 84 ગચ્છ કેમ છે? મત કેમ છે? વ્યક્તિને પકડે છે. બરાબર છે. વ્યક્તિને પકડે છે. હવે બધા જ એમ થાય કે ભાઈ આર્યન પરમાત્માની જ ભક્તિ કરે છે, બધા સ્વામિનારાયણ ભગવાનની જ ભક્તિ કરે છે, બધા દાદા ભગવાનની જ ભક્તિ કરે છે, પણ તમે જુદું કેમ પડ્યું? વાહ વાહ. ક્યાં ખામી રહી ગઈ? એ વ્યક્તિ પકડે છે. વાત વ્યક્તિ સમજે પકડે. કે ના સમજાય? આ વ્યક્તિ જુદું પાડીને દાદા ભગવાનના અસીમજી ગાળ જ બોલે છે, સત્સંગ કરે છે, કવિરાતના પદો ગાય છે, પણ વ્યક્તિ પકડાઈ ગઈ એટલે આ પ્રોબ્લેમ છે. બહુ ઝીણી વાત છે સાહેબ, બહુ ઝીણી વાત છે. વાત સમજે કે ના સમજાય? થીમ ન પકડાયું. અને લાગે કે અમે બરાબર ભક્તિ કરી છે અને બીજાને ખોટા પડો છો. આખું ધ્યાન જ બદલાઈ જાય છે. હવે આ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહેવાય તો ખબર જ નથી પડતી. બહુ ઝીણી વાત છે, બહુ ઝીણી વાત છે. આપણે ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન જોઈએ, મન વચન કાયા બગડવા ના જોઈએ, રાજદોષ જોઈએ. થવા ના જોઈએ. વાત સમજે કે ના સમજાય? તો એ ધર્મ ધ્યાન થયું તમારું. અને શુક્લ ધ્યાન એટલે રિલેટિવ ને રિલેટિવ તરીકે જુઓ અને રિયલ ને રિયલ તરીકે જુઓ. એ શુક્લ ધ્યાન થઈ ગયું તમારું. પણ ક્યાંય એની બારીકાઈ ખબર ના પડે એટલે પછી ત્યાં પ્રોબ્લેમ્સ આવે. એટલા માટે બિલીફમાં શુદ્ધાત્મા જોવાની વાત કરી તમારે. બિલીફમાં શુદ્ધાત્મા જુઓ તો અવસ્થા માત્રનું છે મરણ. મરણ છે. બરાબર છે, બરાબર છે. ત્યાં સુધી મરણ થઈ શકે જ નહીં. પણ બિલીફમાં શુદ્ધાત્મા જોવાતો જ નથી. બિલીફને શુદ્ધાત્મા કહીએ છીએ. બિલીફ ને શુદ્ધાત્મા. વાહ વાહ, બહુ સરસ. બિલીફ જુદી છે ને શુદ્ધાત્મા જુદો છે. વાત સમજે કે ના સમજાય? બિલીફ જુદી છે ને શુદ્ધાત્મા જુદો છે. બિલીફ માં શુદ્ધાત્મા જોવાનો છે, એને બિલીફ ને શુદ્ધાત્મા કહી દે. બિલીફ ને શુદ્ધાત્મા બહુ મોટી ભૂલ થાય છે. આ બધી વસ્તુ સમજવી પડે. બધી વસ્તુ બહુ અદ્ભુત વાત છે, અદ્ભુત વાત છે. એ તો પેલું છે ને, ક્રિયાનો કરતા અને ક્રિયામાં કરતા બે વસ્તુ જુદી છે. બધી વસ્તુ એટલે આ નાના નાના બધા શબ્દો વાક્ય રચના સાંભળો તો ખબર પડી જાય કે કેટલા આત્મામાં છે કે કેટલા આત્મામાં નથી. વાહ, બહુ સરસ. જેમ રામે રાવણને માર્યો કે રામ થકી મરાયો, તો જે આખી એની સમજણ બરાબર હતો, રામ થકી મરાયો તો પછી એને કર્મ બંધ નહીં પડે. નહીં પડે, નહીં પડે. વાહ વાહ. એટલે બિલીફમાં શુદ્ધાત્મા જોયો અને રામે રાવણને માર્યો, પાછું ને તો બિલીફને શુદ્ધાત્મા માન્યું. બિલીફ ને શુદ્ધાત્મા માન્યો. વાહ વાહ. બરાબર જ છે. આમ કરવા જેવું જ છે બધી વસ્તુ. અને બહુ જબરજસ્ત ભૂલ થાય છે, બ્લન્ડર્સ થઈ જાય. બ્લન્ડર્સ થઈ જાય છે. એટલે બિલીફમાં શુદ્ધાત્મા જો અવસ્થા માત્રનું છે મરણ, બહુ મોટી વસ્તુ છે. જે કઈ પણ પરિણામ આવે છે એનું વિગતે સ્પષ્ટીકરણ કરો. તમે વિગતે સ્પષ્ટીકરણ કરો. સ્પષ્ટીકરણ થતું નથી, બધા માનીને જ ચાલે છે. એને ખબર ના પડે કે આમ હોવું જોઈએ, એને ખબર ના પડે કે આમ હોવું જોઈએ. વાત સમજે કે ના સમજાય? બહેસ જ થાય છે. સ્પષ્ટીકરણ એટલે માનવા મનાવવાનું જ થયું ને સાહેબ? એવું જ થયું ને? સ્પષ્ટીકરણ એટલે માનવા મનાવવાનું જ આવે. નહીં, સ્પષ્ટીકરણ કરે તો જોવા જાણવા પણ ઉભું થાય. એમની અત્યારે અમે જે કરીએ છીએ એ સ્પષ્ટીકરણમાં માનવા મનાવવાનું જ થાય છે. હા, માનવામાં એટલે સ્પષ્ટીકરણ થતું જ નથી. એને કહેવાય જ નહીં સ્પષ્ટીકરણ. અસ્પષ્ટપણું છે એનું, માની લે છે. એટલે વાદ વિવાદ. એટલે આજે કેવું એટલું ધ વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ કીધું. સ્વયં કોયડો થઈ ગયો છે. એટલે સ્વયં એટલે પોતાની થયો કે બીજાથી થયો? પોતાના જ છે. બરાબર છે. આ તો બીજાથી થયો જ નથી, સ્વયં થઈ ગયો. ઇટ સેલ્ફ છે. પોતે સ્પષ્ટ નથી માટે આ કોયડો ઉભો થાય. પોતે સ્પષ્ટ નથી એટલે રિલેટિવ ને રિયલ કે છે અને રિયલ તમારું રિલેટિવ એક્ટિવ થઈ ગયું એટલે ક્યારે સ્પષ્ટ નહીં થાય. સ્પષ્ટીકરણનો બહુ મોટો મિનિંગ છે, બહુ મોટો મિનિંગ છે. એટલે રિલેટિવ ને રિયલ કે છે અને રિયલ રિલેટિવ એક્ટિવ થઈ ગયું એટલે તમને ક્યારે પણ રિયલ મળશે નહીં. મળશે નહીં, ક્યારેય નહીં મળે. એટલે તમારે સ્પષ્ટીકરણ નહીં થાય એટલે પછી જે તમને અત્યારે સ્પષ્ટ થાય છે એને સાચું માનો છો ને પછી રીતે વાદ વિવાદ ને બધી વિસંવાદિતા અને વિષમતા ઉભી થાય. સ્પષ્ટીકરણ શબ્દ તો બહુ 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 મોટો શબ્દ છે. એટલે વિગતે કરવું સ્પષ્ટીકરણ. વાત સમજે કે ના સમજાય? સાહેબ મને ત્યારે સત્સંગમાં જે સમજાયો હતો ને એના કરતા બહુ બહુ મોટી વાત આજે સમજાણી. બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. એ તો એમને બીજી વાર ગાયું એટલે મને આખી જ વસ્તુ થઈ અને જસ્ટ અમારે ગાડીમાં આવતા એ સંબંધી જ વાત થઈ અને એમાં એ કીધું કે આ વિતરાગ માર્ગ નથી, આ અક્રમ માર્ગ નથી. વાત સમજે કે ના સમજાય? હવે આ એક વાર નથી બન્યું, બહુ વાર બન્યા પછી મારું આ વાક્ય નીકળ્યું છે. બહુ સરસ, બહુ સરસ.
એ કોની જોડે બેઠો છે, શું છે શું નહીં ખબર જ નથી પડતી. આ સમજાય કે ના સમજાય? એ કાદવમાં કીચડમાં આળોટવા જ માંડે છે. આળોટવા જ માંડે છે, બરાબર છે. બહાર જ નથી આજુબાજુ નીકળતો. છે એ ભગવાન બેઠા છે કે બીજું છે કશું ભાન જ નથી. વાત સમજાય કે ના સમજાય? અદ્ભુત વાત છે, અદ્ભુત વાત જેમ છે. પેલું ઘરમાં હોય ને કોઈ નો ફોન આવવાનો વિચિત્ર આવે તો ઘરમાં બધા સાંભળે એવી રીતે બોલા બોલ ને લડાલડ કરે તમારા બધું ફોનમાં. કે કરાય કે ના કરાય વિવેક જ નથી, ભાન જ નથી રહ્યા બધા. હવે તો આ બધી વસ્તુ છે તો હમણાં અડધો કલાક પછી ફોન કરું છું, પછી વાત કરું છું. વાંચું ને એની જગ્યાએ આ ચાલે બધું. એટલે આજુબાજુની મર્યાદા, કોઈ પણ પ્રકારની મર્યાદા જ નથી. મર્યાદા. વાંચું ને એટલે તમે પૂતગલ પક્ષે જ છો. આ સમજે ને દેહાધ્યાસ જ છે અને કોઈની મર્યાદા નથી. નથી, બરાબર છે. એટલે વ્યવહારમાં કે ભાભો ભારમાં તો બહુ લાજમાં. એટલે મર્યાદા જ નથી, મર્યાદા ચૂકાઈ ગઈ. મર્યાદા ચુકાઈ ગઈ છે. એટલે રામને આજે મર્યાદા પુરુષોત્તમ કીધા. વાત સમજે કે ના સમજાય? એ મર્યાદા જ નથી. આજુબાજુ કોણ છે, શું છે ખબર જ નથી. આપણી હાજરીમાં હળ હળતું જુઠ્ઠું બોલે. વાત સમજાય કે ના સમજાય? એ આપતા પુત્ર તરીકે માનીએ છે કે નથી માનતો એ જ ખાલી જોડે રહે છે. એટલે આપણો ઉપયોગ કરે છે. આપણો ઉપયોગ કરે એટલે જેમ પેલું પૈસા આપીને આપણે કોઈ સ્ત્રીને ભોગવીએ ને વેશ્યા જેવો ઉપયોગ કરે છે આપણો. આ તો આપણને ખબર જ નથી પડતી. ખબર જ નથી પડતી. બહુ મોટું કે ના સમજાય? બહુ મોટી ભૂલ થાય છે. એ ભ્રાંતિ છે કે ભાઈ આ દાદા ભગવાન આપતા પુત્ર જોડે એટલે હું જ્ઞાની થઈ ગયો, એનું અભ્યાસું થઈ ગયું. પણ તમારો અંદરનો માલ ફૂટે તે બધું જ્ઞાનીને ખબર હોય. વાત સમજે કે ના સમજે? જેમ છે તેમ ના હોય તો જ્ઞાની જોડે કેવી રીતે જેમ છે તેમ હોય? હવે ત્યાં આગળ જેમ છે તેમ હોય તો જ્ઞાની જોડે જેમ છે તેમ હોય. વાહ વાહ, તો જ હોય. બરાબર. બીજી રીતે બાંધવા જાય આપણને, બીજી રીતે એમ પૈસા આપીને કે બીજું કરીને ત્રીજું કરીને ફલાણું ઢીકણું કરીને ભગવાનને બાંધવા જાય. દાદા ભગવાને બહુ સરસ કીધું હતું ખેસીભાઈને કે અંબાલાલ પટેલ નો રાજીપો 100% છે. એમ કે જે દિવસે તમારા દાદા ભગવાન નો રાજીપો ઉતરશે ત્યારે કામ થશે. વાહ 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 વાહ, બહુ સરસ, બહુ સરસ. હવે વ્યવહારમાં એમને માન્ય કરી દીધું કે વ્યવહારથી બધી વસ્તુ છે. પણ દાદા ભગવાન રાજી ક્યારે થાય કે દાદાની 5 આજ્ઞા પ્રમાણે હોય તો રાજી થાય બધી. બરાબર છે. હવે સિમંદર સ્વામી ની ભક્તિ કરો એટલે આ મંદિરમાં જાવ એને ભક્તિ માનો છો. આ સમજે કે ના સમજે? પણ આપણે કેવી રીતે સિમંદર સ્વામી ની ભક્તિ કરવાની છે? આપણા મન વચન કાયા બગડે નહીં તો એ સિમંદર સ્વામી ની ભક્તિ થઈ. ભક્તિ છે, બરાબર છે. ભક્તિ છે, એ જ ભક્તિ છે. આપણને મન વચન કાયા બગડે છે કે રાગદ્વેષ થાય છે તો આપણે પ્રતિક્રમણ કરીએ તો સિમંદર સ્વામી ની ભક્તિ થઈ. છે, બરાબર છે. હવે નાની નાની બાબતમાં તમારે કલાકો સુધી ને એમ થાય ને કે 5-25 વર્ષ સુધી તમે અટકી ગયા હોય તો સિમંદર સ્વામી ની ભક્તિ નથી, જરાય નથી. બરાબર છે. રિલેટિવ છે, શું પકડી રાખવાનું રે? બરાબર છે. અને આમ બીજી રીતે બધા બતાવે કે જો સવારથી હાથ સુધી સેવા પૂજા કરે છે, પેલું કરે છે, પેલું કરે છે, પદ ગાય છે, બધું છે. પણ તમારા મન વચન કાયા બગડે છે, રાગ દ્વેષ થાય છે. કોઈને ભૂલ વાળા જો છો એના પ્રતિક્રમણો નથી થતા, ભૂલ થાય છે એના પ્રતિક્રમણો નથી થતા, ભૂલો દેખાતી નથી, ભૂલો સમજાતી નથી. કયા સિમંદર સ્વામી ની ભક્તિ કરો છો? કયા દાદા ભગવાન ની ભક્તિ કરો છો? બહુ બેઝિક વાત છે. બહુ બેઝિક. વાત સમજે કે ના સમજાય? આપણે ભક્તિ દાદાની આવી રીતે છે પણ એવી રીતે થતી નથી. ને કોઈ કઈક જન્મ સિમંદર સ્વામી નું કલ્યાણ સરસ રીતે ઉજવાયું તો કે હું આ નથી હારી ઉજવું એમ કે એવી રીતે સિમંદર સ્વામી ની ભક્તિ કરે છે. પણ મન વચન કાયા બગડે છે. વાત સમજે ને? લોકોને દોષિત જોઈએ છીએ, એના પ્રતિક્રમણ થતા નથી. વાત સમજે કે ના સમજે? એવી રીતે સિમંદર સ્વામી ની દાદા ની ભક્તિ થઈ. મુખ્ય ભૂલ ત્યાં રહી જાય છે. બરાબર છે. એટલે ત્યાં આગળ તમને ભાવ આવે છે પણ જીવતા માણસ જોડે તમારે જે એટીટ્યુડ છે એ સાયન્ટિફિકલી નથી. સાયન્ટિફિક નથી. આ સમજે કે ના સમજે? એ તો હવે આમાં તો ક્યાં પકડાય? ના પકડાય. બરાબર છે. એ પકડાવા જાય તો પકડાય નહીં, તરત એનો પક્ષ મૂકી દે. એટલે એમનો જ મૂકી રાખવું પડે. પોતાની મેળે તો ખબર જ ન પડે ક્યારેય. ખબર જ ના પડે. એટલે જે કે ભાઈ આ તમારી વાળે વાળ છે. તમારી વારે વાર છે. દાદા એ બોક્સ આપ્યો તમારી વાળે વાળ છે.
મોક્ષ દૂર નથી, મોક્ષ તો દૂર નથી. છે. તમારી બધી રોંગ બિલીફો છે કે બિલીફમાં શુદ્ધાત્મા જોયું નથી એટલે મોક્ષ દૂર થઈ ગયો છે. એટલે દૂર થઈ ગયો છે. બરાબર છે. એટલે બિલીફમાં શુદ્ધાત્મા જોવાતો નથી, બિલીફને જ શુદ્ધાત્મા માનીએ છીએ. બિલીફ ને જ શુદ્ધાત્મા માની. એટલે હું જે માનું છું, બોલું છું, વિચારું છું, કરું છું એ સાચું, બીજું કઈ સાચું નહીં. બિલીફને જ તમારે શુદ્ધાત્મા માનવા, બિલીફમાં શુદ્ધાત્મા નથી જોતા. બહુ મોટું વાક્ય મળ્યું છે આજે સાહેબ, બહુ મોટી વાત છે. હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? હાજી, આ થયું છે. હા, જય સચિદાન સાહેબ. જય સચિદાન. જય સચિદાન હસમુખભાઈ. જય સચિદાન સાહેબ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय मस्तान जी, जय सच्चिदानंद, नरेश भाई, सर्वे जय महात्मा। सच्चिदानंद। अभी जो बातचीत आपका हुआ उसमें से दो बात को बहुत छू गया। एक तो है जो कोई भी अवस्था अपने आता है तो उसको भोगवने के जाएगा अपने राग देश करते हैं। तो राग देश जहाँ हो, हाँ, राग देश जहाँ हो ત્યાં ભોગવતો નથી. हाँ, तो उसके सामने आपने बोल सकता है कि राग देश होता है मीन्स भोगवटा होता है, भोगवता नहीं। और उसमें मन वचन का है वो बगरे, उसमें बिगड़ता है। हाँ, ऐसा है ना, इक्वेशन के हिसाब से मैं मन वचन बोल का रहा हूँ। बगड़े छे। हाँ, और दूसरा बात को जो आपने अभी, मन वचन का ने पाछे सुधारता નથી। हाँ, प्रतिक्रमण નથી થતા। हाँ, प्रतिक्रमण નથી કરતા પાછું, એટલે સુધારતા નથી। मन वचन કાયા બગડે છે પાછું સુધારતાય નથી। એ બતાવો ને તો એનો પક્ષ મૂકે જ તમારે, એટલે ડબલ ગુના છે ત્યાં, ડબલ ગુનો થાય છે। और दूसरा जो लास्ट में आपने बिलीफ में शुद्धात्मा जोता नहीं, बिलीफ ने शुद्धात्मा જોઈએ છે, બિલીફ ને શુદ્ધાત્મા માનીએ છીએ, બિલીફ ને શુદ્ધાત્મા માનીએ છીએ। બરાબર। એટલે રિલેટિવ ને એ જ દો રિયલ માનીએ છીએ આપણે, રિલેટિવ ને જ રિયલ માનીએ છીએ। એટલે એની બધી ખેંચતાણ છે ને, બરાબર। જે જે રસ્સી ખેંચ છે એ તમારી બિલીફ ના હિસાબ જ છે ને। બરાબર। બિલીફ ને શુદ્ધાત્મા માન્યો એટલે રસ્સી ખેંચ થશે। બરાબર। અને બિલીફ માં શુદ્ધાત્મા જોયો તો પછી રસ્સી ખેંચ નહીં થાય, ખેંચતાણ નહીં થાય। बराबर। अभी जो बायोवर की बात चल रहा है इसमें आपका एक सत्संग में बात निकला था इसी टाइप का ही, जो बायोवर में लावालाभ जोवानु है। लावालाभ, वो जो लावालाभ की जो है वो लावालाभ आत्मलक्षी लावालाभ मतलब रियल लक्षी लावालाभ देखने का है क्या रिलेटिव लक्षी? नहीं, लाभालाभ तो सूड में आवे, रिलेटिव में भाग आवे। हाँ, रिलेटिव में लाभ, रिलेटिव ना भाग में आवे। આપણે તો દાદા જ્ઞાન આપે લાભ અને અલાભ થી મુક્ત થઈ ગયા, આપણે તો જોયા જ કરવાનો ભાગ ને। બરાબર, આપણે તો જોયા જ કરવાનો, લાભાલાભ ના હોય તેમ છતાંય વ્યવહાર તમારો ઉચકો છે એટલે લાભાલાભ ના આધારે જોઈ લેવાનો ભાગ ને। એટલે ધારો કે દાદા બેંક માં જતા તો પૈસા ગણતા નતા, એ જોયે કે ભાઈ આટલો સમય મને આત્મામાં મળે એટલે હું એ અડધો કલાક પૈસા ગણવામાં ના વાપરું, એટલે એનો વ્યવહાર ઉચકાય તમારે ને એનો શુદ્ધ ઉપયોગ ખુલ્લો થાય। राइट, तो वो व्यवहार लक्षी मतलब रिलेटिव लक्षी है वो वाक्य जो है। એટલે જોવે કે ભાઈ આજે પૈસા ગણવામાં અડધો કલાક લાગે છે, તે અડધો કલાકની વેલ્યુ આત્માની અપેક્ષા તો બહુ છે એમ કે। એક ક્ષણવાર પણ આત્મામાં આવે તો કાયમનો આત્મા થઈ જાય। રાઈટ, આ તો અડધો કલાક એક પ્રકારનું ધ્યાન થયું, એટલે એક પ્રકારનું સામાયિક થયું। હવે તમે રિલેટિવમાં તમારું ધ્યાન આમ મૂકો તમારે 1 કલાક, તો તમે એમાંથી બહાર નીકળી ના શકો, સંસારમાંથી બહાર નીકળી ના શકો। રાઈટ, એટલે કે છે કે એક પલ માટે પણ તમે ધ્યાન તમારું બધા બરાબર થઈ તો કાયમનું બરાબર થઈ જાય। રાઈટ, આ તો કલાકોના કલાકોના, દિવસોના દિવસોના, વર્ષોના વર્ષો તમારે પેલામાં જાય છે ધ્યાન તમારું। એટલે દાદા તમારી વાળે વાળ, તમારી વાળે વાળ છે, પણ હજી વાળે વાળનો મિનિંગ કોઈને નથી સમજાતો કે એ વાળે વાર બોલ્યા છે તો તેમ છતાં મને મોક્ષનો અનુભવ નથી થતો, મને તકલીફો પડે છે એ સમજવાનો ભાગ है। बात होते कि नहीं? और एक बात निकला था आपका पहले, जे वो रिलेटिव अपने को जान लिया तो रियल में आप आ ही गया। हाँ। तो ये जो आपने बोल रहा है इसमें थोड़ा सा कंट्रडिक्ट मेरे को ऐसा हो रहा है, जे अभी क्रमिक मार्ग में जैसा शास्त्रों ज्ञान में आप वेद में भी आप देखो तो सब कुछ उसने क्या आत्मा नहीं है
उसने ही फोकस किया हुआ है, ये आत्मा नहीं है, ये आत्मा नहीं है, तुम नहीं है, वो तुम नहीं है। अल्टीमेटली तो उसमें से तो आत्मा हाथ में आता ही नहीं है ना। तो ये जो आपने जो बोला रिलेटिव मतलब जान लिया तो रियल जान लिया, तो उसमें कंट्राडिक्टरी हो जाता है। તો કે અહીંયા રિલેટિવ જાણવું એટલે શું છે કે રિલેટિવ ને રિયલ માન્યું છે એટલે રિલેટિવ જણાતું નથી. હા, બરાબર બરાબર બરાબર. આ સમજ્યા ને? એટલે એટલે માટે બોલ્યા કે રિલેટિવ ને જાણી લે એટલે બધું તમારું કામ થઈ ગયું, તમે રિયલ થઈ ગયા. હવે રિલેટિવ ને રિલેટિવ માને તો પ્રોબ્લેમ નથી, પણ રિલેટિવ ને રિયલ માન્યું છે. સમજ્યા ને? હું જ સુબીરજી છું. રાઈટ. વાત સમજ્યા ને? હું જે બોલું છું, માનું છું, બોલું છું, વિચારું છું, કરું છું, એ સાચું છે. રિલેટિવ ને રિયલ માન્યું છે. એટલે રિલેટિવ ને રિલેટિવ તરીકે જોતા નથી, એટલે પછી પ્રોબ્લેમ આવે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? આ સાયન્સ છે. આ સમજી જાય તો કામ થઈ જાય. રાઈટ. એટલે આજનું સૂત્ર આવ્યું છે, રિલેટિવ ને રિલેટિવ તરીકે જોઈએ અને રિયલ ને રિયલ તરીકે જોઈએ, એને શુક્લ ધ્યાન કહેવાય. આ સમજાય કે ના સમજાય? એને શુક્લ ધ્યાન કહેવાય. આ શુક્લ ધ્યાન તમારું થઈ ગયું તો કામ થઈ ગયું. રાઈટ રાઈટ. આ સમજાય કે ના સમજાય? આ કેટલી મોટી હોય. જૈનોમાં અને ક્રમિક માર્ગમાં તો શુક્લ ધ્યાનનું તો કેટલી મોટી વસ્તુ મૂકી છે. અહીંયા ખાલી એટલું જ કીધું કે રિલેટિવ ને રિલેટિવ તરીકે જ સ્પષ્ટ રાખે અને રિયલ રિયલ તરીકે સ્પષ્ટ રાખે, એ શુક્લ ધ્યાન થઈ ગયું. શુક્લ ધ્યાન થઈ ગયું એટલે બીજા શબ્દમાં સપક શ્રેણી મળીને કેવું જ્ઞાન થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? આટલી મોટી વસ્તુ થઈ. बराबर नहीं उसका किस अपेक्षा में बोला था वो मालूम पड़ गया. એટલે બાય રિલેટિવ પરથી સુબીરજી છું એટલે બાય ડિફોલ્ટ તમે શુદ્ધાત્મા થઈ ગયા. राइट. બાય રિલેટિવ પરથી હું કોઈનો હસબન્ડ છું તો તમે શુદ્ધાત્મા થઈ ગયા. પણ હું રિયલી કોઈનો હસબન્ડ છું, એ રિયલી મારી વાઈફ છે, આ રિયલી મારા છોકરા છે, તો પછી ત્યાં પ્રોબ્લેમ આવશે. તો ત્યાં આગળ પછી એ હોય કે ચલો રિયલ છે, તમે રિયલ છો, તમારા વાઈફ રિયલ છે, તમારા છોકરા રિયલ છે. પ્રશ્ન થાય કે ગયા અવતારે આ જ હતા કે બીજા હતા, તો કઈ ખબર નથી. આવતા અવતારે આ જ હતા કે બીજા હતા તો કઈ ખબર નથી. એટલે ત્રણેય કાળ એક જ નથી. એક જ કાળનું ખબર પડે છે, બાકીના બે કાળનું ખબર નથી પડતું. માટે રિલેટિવ ને રિલેટિવ નથી કહેતા, રિયલ કહો છો. એટલે રિલેટિવ ને રિલેટિવ તરીકે જોયું, જાણ્યું એટલે તમે રિયલ થઈ ગયા. અને પેલામાં તો વેદાંતમાં છે, હું આ નથી, હું આ નથી, હું આ નથી, આ નથી, એ જુદી વસ્તુ આખી થઈ ગઈ. એ સબ્જેક્ટ જુદો થઈ ગયો. એ આઈડિયોલોજી આખી જુદી થઈ ગઈ. એ તો એક પ્રકારનો એને એક સ્વાધ્યાય આપે છે કે હું આ નથી, હું આ નથી, હું આ નથી, હું આ નથી. પણ હું આ નથી એ ક્યારે બોલી શકાય કે હું આ છું તો પછી હું આ નથી? આ સમજાય ને? પણ હું આ છું એવું નક્કી નથી થયું અને હું આ નથી તો શું થશે? ગાંડો થઈ જશે માણસ, વેક્યુમ થઈ ગયું. આ સમજાય? એટલે હું આ છું તો પછી હું આ નથી. એટલે બાય રિલેટિવ પરથી કોઈનો દીકરો છું, વાત સમજાય ને? એટલે બાય રિયલ પરથી શુદ્ધાત્મા થઈ ગયો. એટલે દીકરા હોવા છતાં પણ તમે શુદ્ધાત્મા છો. અને બાય રિયલ પરથી હું કોઈનો હસબન્ડ છું તો કોઈના હસબન્ડ હોવા છતાં પણ તમે શુદ્ધાત્મા છો. બાય રિલેટિવ પરથી મારો સન છે તો એ ફાધર હોવા છતાં પણ તમે શુદ્ધાત્મા છો. પણ હું આ નથી, હું આ નથી, હું આ નથી, પણ શું છે એની પાસે ખબર નથી કે તું કોણ છું. એટલે એ વેક્યુમ થઈ ગયું. એટલે આખું જગત મેન્ટલ હોસ્પિટલ થઈ ગયું. ये बात को अपना आत्मा प्राप्त होने के बाद ही बोल सकते हैं. रिलेटिव है तो ये रियल. ભાષા પરફેક્ટ બને છે કે બાય રિલેટિવ પરથી હું બીજી છું, બાય રિલેટિવ પરથી કોઈનો સન છું, કોઈનો હસબન્ડ છું, કોઈનો ફાધર છું. આખું વાક્ય પરફેક્ટ થાય છે. 360 ડિગ્રી પૂરું થાય છે. એટલે બિલીફમાં શુદ્ધાત્મા જો 360 ડિગ્રી પૂરું થયું એટલે બિલીફમાં શુદ્ધાત્મા જો. એટલે હવે તમારી રોંગ બિલીફ ના રહી, વન સાઈડ બિલીફ ના રહી, ટુ સાઈડ થઈ ગઈ તમારે. એટલે અંદર તમને વિકલ્પ નહીં ઉભો થાય, સંકલ્પ વિકલ્પ નહીં થાય, હું મારું એક્ટિવ નહીં થાય.
સુબીરજી વાત સમજાય કે ના સમજાય? નહીં, ક્લિયર થઈ ગયું. અત્યારે તમારે સંકલ્પ વિકલ્પ ઉભો થાય છે, હું મારું ઉભું થાય છે. તમારે કોઈ બી વ્યવહારમાં હું સંકલ્પ વિકલ્પ ઉભો થાય, Right. મને મારું બે ઉભું થાય. બરાબર. એટલે સામે તમારી જોડે જે બી વ્યવહાર આવશે એમાં તમને વિકલ્પ થશે. હા, જ્યાં સુધી વિકલ્પ થાય છે, વાત સમજાય કે ના સમજાય, તે તમે આત્મા હોવા છતાં આત્મા નથી. right. વાત સમજાય કે ના સમજાય? હમ. તમને સુખ લાગ્યું એવું બોલ્યા એટલે વિકલ્પ થયો, Right. મને દુઃખ લાગ્યું એ બોલ્યા એટલે વિકલ્પ થયો. હવે આ વિકલ્પ થયો એટલે તમે આત્મા હોવા છતાં અનાત્મા થઈ ગયા. પણ ખાલી બાય રિલેટિવ પોઈન્ટ થી હું કોઈનો દીકરો છું એટલે વિકલ્પ ઉડી ગયો. હમ. બાય રિલેટિવ પોઈન્ટ કોઈનો હસબન્ડ છું, બાય રિલેટિવ પોઈન્ટ કોઈનો ફાધર છું એટલે વિકલ્પ ઉડી ગયો. બરાબર. એટલે તમે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે સાયન્ટિફિકલી આખી વસ્તુ થઈ. એટલે વેક્યુમ ના રહ્યું. હમ. એટલે દાદા ભગવાન તમારો અહંકાર ને મમતા લઈ લે છે, પણ ત્યાં આગળ તમને તમારા સ્વરૂપનું ગ્રહણ કરાવે છે, ફીટ કરાવે છે. હમ. એટલે ગાણ પણ ઊભું ના થાય. Right. Right. વાત સમજે કે ના સમજે? એ ગાણ પણ ઊભું થાય તો પછી પ્રોબ્લેમ થાય. हम्म। વાત સમજે કે ના સમજે? એટલે शाहरुख का ज्ञान होने के बाद ही ये आता है ना रिलेटिव। शाहरुख ज्ञान नहीं हो तब तक रिलेटिव તમે જોજો, ફુગ્ગો હશે, ફુગ્ગો એની અંદર ગેસ ભરશે તો ફૂલ ગેસ હશે તો ઉપર જશે. વાત સમજે કે ના સમજાય? પણ એ ફુગ્ગાને તમારે કાણું આપણે પેલું શું કે પેલું જે દોરી બાંધી જે ખોલી નાખશો તો એ દોરી ખોલશો ને તરત હાથમાંથી ફુગ્ગો જતો રહેશે, ખસી જશે. વાત સમજે? લીક થઈ ગયું એટલે એ ફુગ્ગો તમારા હાથમાં નહીં, આમ તેમ કરીને જતો રહેશે, સાપલી બની પડી જશે તમારું. આ લીક થઈ ગયું, વેક્યુમ થઈ ગયું. વાત સમજે ને? આ નથી એટલે શું થયું? એમાંથી તમે જે એક્ટિવ થતા હતા એ બધું ખાલી થઈ ગયું. પણ હવે આ છે અંદર નાખ્યું નથી એટલે શું થશે? એ ફુગ્ગા જેવી દશા થશે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? ફુગ્ગો જોયો એવી રીતે? આમ આ નથી બોલશો પણ આ છે એવું તો બોલતા જ નથી. આ છે એના આધાર આ નથી, આ છે માટે આ નથી, આ છે એના આધાર નથી. તો પછી તમારે એ ફુગ્ગો લીકેજ નથી થતો, તે આડો ફાટશે નહીં તમારો. આડું ફાટવું એટલે કે આની અવગતિ થાય છે, 4 ગતિને 84 લાખ ના બંધ પડે છે. અને તમારે એમાં વેક્યુમ નથી થતું. તમારે આ બાજુ અહંકાર મમતા કાઢે છે ને આ બાજુ તમારા સ્વરૂપનું ગ્રહણ કરાવે છે. એ વેક્યુમ નથી થતું એટલે તમે અપ થઈ જાવ છો. સુબીરજી એટલે બાય રિલેટિવ પોઈન્ટ એટલા મૂકવામાં આવ્યો છે તમારે, એટલે એનાથી એને રિલેટિવ તરીકે જોયું નથી, રિયલ માને છે માટે રિલેટિવ જોવાનું કીધું. અને રિલેટિવ જોયા એટલે તમે રિયલ થઈ ગયા. સુબીરજી સમાધાન થયું કે ના થયું? नहीं बहुत सर क्रिस्टल क्लियर। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. जय सच्चिदानंद। ગીતાબેન અન્ય કહેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, જય મેશાનંદજી. આગળ એક સત્સંગમાં સાંભળ્યું કે જ્યાં ભૂલ થાય અને ખબર પડે એ જળપ્યું કહેવાય, અસર થઈ ના કહેવાય. તો હવે એમાં મારું એક એક્ઝામ્પલ છે, હું કહું છું. મને તમે દેખાતા નથી. હા, તો એક્ઝામ્પલ કહું છું ને તો એના ઉપર મારે સમજવું છે કે આ જે થયું બરાબર છે કે કેમ. હવે હું 10 દિવસ પહેલા હું એક જાનમાં ગઈ હતી. તો હવે જે છોકરાનું મેરેજ હતું એ છોકરાને મેરેજ કરવાની જરા ઈચ્છા નથી, એટલે એમના મધર ફાધરના ફોર્સથી એને મેરેજ કરવાનું સ્વીકાર્યું. હવે એ મેરેજ કરવાની ઈચ્છા નથી અને એ વખતે જ્યારે એના ઘરનું વાતાવરણ હતું એ બહુ જ ખરાબ હતું. અને છોકરો બી કોઈની સાથે ઘરમાં ફોર્સ આવતો હતો કે તું મેરેજ કર, તો એ છોકરો બી કોઈની સાથે બોલે નહીં, ચાલે નહીં, કશું નહીં, કોઈ વ્યવહાર જ નહીં. એમ બોલાવાનો ચલાવવાનો કશો કોઈ વ્યવહાર જ નહીં. એટલે પછી એ વ્યવહારને આગળ જોયેલો અને પછી જ્યારે એને પેલું સંજોગ આવ્યા અને એનું જાન નીકળી, તો ત્યાં જાન જ્યારે એને પહોંચતા હતા ત્યારે એ છોકરો એટલો બધો હરખમાં હતો. ત્યાં જ્યાં અમે જાનમાં ગયા ને ત્યાં એના સાસુ જ્યારે એને પહોંચતા હતા ને ત્યારે એને બહુ જ આનંદ હતો, એના ફેસ ઉપર આનંદ દેખાતો હતો અને ઘરના બધા આનંદમાં હતા. તો એ વખતે મને એવો વિચાર આવ્યો કે
એ વખતે મને એવો વિચાર નતો કે આ મને વિચાર નથી આવ્યો, પણ અંદર એવું આમ ખબર પડે કે આ વિચાર ખોટો થઈ ગયો છે. પણ એક કેવો વિચાર આવ્યો કે જો અત્યારે બધાની સાથે હળી ભળીને છે અને મેરેજ કર્યા તો એની લાઈફ આખી સુધરી ગઈ. પેલી છોકરી જ્યારે સગાઈની વાત થઈ ને ત્યારથી જ એનામાં ચેન્જ આવ્યો હતો. એ પહેલા એનામાં ચેન્જ નથી, એ પહેલા આવું હતું, પણ સગાઈની વાત થઈ પછી એનામાં ચેન્જ આવતો ગયો અને આનંદમાં રહેવા માંડ્યો, બધાની સાથે બોલવા માંડ્યો. ત્યારે મને એમ થયું કે એની લાઈફમાં એક છોકરી ખાલી ઘરના આટલા સમયથી રહેતા હતા તો એની લાઈફમાં કશું હતું નહીં. જ્યારે અત્યારે આ એક છોકરી ખાલી એક્સ્ટ્રા ખાલી થોડાક જ સમયથી આવી છે તો એની લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. તો એ વખતે મને પણ એવું થયું કે શું આ વિચાર આટલું બનવાથી એનામાં આટલો ચેન્જ આવ્યો છે કે એકલા રહેવાથી કેવું જીવન હોય. તો મને અત્યાર સુધી હું જ્યારે દાદા મળે ને ત્યારથી હું એવું દાદાને પ્રાર્થના કરતી કે દાદા હવે મને અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય જોઈએ અને મોક્ષ સિવાય બીજું કંઈ જોઈતું નથી. ત્યારે પછી એ વખતે તો મને આવું થયું કે ના આ એકલું જીવન તો કેવું નિરસ હતું અને એનામાં આ છોકરી આવવાથી એનું જીવન આખું ચેન્જ થઈ ગયું. તો આ જીવન સારું કે પેલું જીવન સારું? તો અંદરથી એવું થાય કે ના પેલા એકલા રહેવાનું જીવન તો બરાબર નથી એમ, આ બધાની સાથે રહેવાનું જીવન છે. તો પાછું એક બાજુ પેલો ખૂણામાં અંદર કે ના આ માગીશ તો આખો સંસાર ઉભો થઈ જશે, તો આ બી બરાબર નથી. તો જો જીવનમાં કશું છે નહીં, કોઈ નથી તો જીવનમાં કશું છે નહીં, અને કોઈ છે તો પેલું દાદાનું જે આપણે મોક્ષ જોઈએ છે એ નથી. તો આ બે બરાબર મારે ચાલતું રહ્યું. તો હવે આ મને ખબર પડી કહેવાય કે મેં બાંધ્યું કહેવાય કે શું કહેવાય? તો કે આ દાખલો તમે ગણો એટલે અમુક રીતે ગણ્યો છે બરાબર છે, હા સમજાય કે ના સમજાય? પછી આખો દાખલો પૂરો નથી ગણાયો તમને. અમુક દાખલો ગણાયો છે કે ભાઈ આ એકલા રહે તો મજા ના આવે અને એકલો હતો તો આવું બધું થતું હતું, હવે બે ગયા તો કેવો આનંદ થઈ ગયો, આ તે બધી વસ્તુ છે વાંચું ને એને. પણ આ જે બધા અવલંબન છે બધા એ પરમેનન્ટ અવલંબન નથી, ટેમ્પરરી અવલંબન છે. એટલે ધારો કે એને એકલું રહેવાનું કેમ થયું હશે? તો બેકલા રહ્યા હતા અને એમાંથી કઈ પ્રોબ્લેમ થયો છે માટે એકલું રહેવાનું થયું હશે ને. પછી એકલા રહેવાનો અનુભવ જોઈ લીધો એટલે હવે એવું થાય કે હવે બેકલું રહે તો સારું રહે તમારે બધી વસ્તુ. એટલે એ રીતે પણ આ તો આ કિનારે જાય છે, આ કિનારે જાય છે, વાત સમજાય ને? તો એ કયા ભાગમાં આવે તો જેનાથી એને ડિપ્રેશન એલિવેશન ના આવે? તો કે આત્મામાં આવે ત્યારે. વાત સમજાય કે ના સમજાય? 2 મિનિટ માટે જમેશાનંદજી હું તો હલી ગઈ હતી કે આ લાઈફમાં લાઈફમાં બહુ ફરક છે. હલી એટલે ખબર પડતી હતી કે આ હલે છે, બરાબર છે. છતાંય પેલું જોઈએ છે બંને વસ્તુ આવતી હતી. હા એટલે હવે એ વિકલ્પ થયો પણ વિકલ્પ થી આગળ જવાનો ભાગ છે કે ધારો કે હું એકલી રહી તો પેલા 2 જણા હતા ને જે એની અંદર સુસંવેદિતા નથી માટે એકલું રહેવાનું મન થયું, ને પછી એકલા રહેવાનું થયું. 20-25 વર્ષનો અનુભવ થયો કે હાલું આ તો હાવ ફીકું છે બધી વસ્તુ. એટલે પાછું એને 2 જોડે રહેવાનું થયું એટલે આ થયું તમારે બધું. પણ આ તો કિનારો થયો. હવે આ થશે ને પાછું અમુક અનુભવ થશે એટલે કે ના હવે આપણે એકલું રહેવું છે એટલે પાછું એ થશે. એ તો એકાંતિક થઈ ગયો. મારા માટે સમજવું છે જયમેશાનંદજી કે મને હવે આ એનું તો ચલો આ વસ્તુ બરાબર થઈ. મને બી એક પ્રશ્ન થયો કે આ અત્યાર સુધીનું મેં આવું એવું બાંધેલું હતું કે મને આવું જોઈએ છે અને પાછું આનું આવું જોયું તો મને બી એવું ઊભું થયું કે આવું આ સારું છે, તો પાછું આ એનું એક ફરીથી ઊભું કર્યું ને. હા એ જ કર્યું, પણ આ તમારે અત્યારે જોવાનો ભાગ આવ્યો અને જોવામાં તમે એક બિલીફ ઊભી કરી. બિલીફ એટલે એક પ્રકારનું કર્મ બંધ પાડ્યું. તો કે અહીંયા તમારે હોય કે ભાઈ આ એકલા બેકલાનો વિકલ્પ કર્યા વિના તમારી સમજણ બરાબર કરો, પછી તમે એકલા છો તેમ છતાંય તમારો કોઈ પ્રોબ્લેમ નથી અને ભેગા છે તેમ છતાંય તમારો પ્રોબ્લેમ નથી. એટલે એકલા રહેવાનો વિકલ્પ ઉડી જાય અને ભેગા રહેવાનો વિકલ્પ ઉડી જાય, જોવા જાણવાનો ભાગ ઉભો થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? તો કે તમારી સમજણ ભેગી છે, તમારી સમજણ ભૂલ વિનાની છે તો ભેગા હોવા છતાં એક થઈ ગયા. તમારી સમજણ ભૂલ વિનાની છે તો એક છે તેમ છતાં ભેગા છો. તમારી તમને ખાલીપો નહીં લાગે, વેક્યુમ નહીં લાગે તમારું. એટલે અહીંયા વિકલ્પ ઉભો કરીએ છીએ એટલે સમજણ હજી ભૂલ વાળી છે. સંકલ્પ કરીએ છીએ એટલે હજી સમજણ ભૂલ વાળી છે. એટલે હું અને મારું ત્યાં એક્ટિવ થાય છે જ તમારે. આ સમજાય કે ના સમજાય? એટલે આખી એક વ્યવહારનો આખો દાખલો નથી ગણી શકતો.
હવે ગણાતું નથી એટલે કોઈ પણ પ્રકારની રાઈટ કે રોંગ બિલીફ ઊભી થાય છે. સાચું ને? આખો દાખલો ગણાય તો રાઈટ કે રોંગ બિલીફ ઊભી ના થાય. વાત સમજે કે ના સમજાય? તો પછી તમે આખા સ્વભાવમાં આવી ગયા, તો સ્વભાવમાં આવી ગયા તેમ છતાં વ્યવહાર તો રહેશે, પણ સમજણ ભૂલ વિનાની થઈ ગઈ એટલે ભેગા છો તેમ છતાં એકલા થઈ ગયા. સમજણ ભૂલ વિનાની થઈ એટલે એકલા છો તેમ છતાં ભેગા થઈ ગયા. એટલે બે રીતના ડ્રામા તમને આવડી જાય. ભેગા રહીને એકલા રહેવાનું અને એકલા રહીને ભેગા રહેવાનું, એ બે ડ્રામા તમને આવડી જાય. વાત સમજાય કે ના સમજાય? એ આવડી ગયા એટલે તમે છૂટી ગયા. એ આવડી ગયા એટલે તમે છૂટી ગયા. જોવા જાણવાનું ડ્રામેટિકલી વ્યવહાર આવે એટલે એ રીતે છૂટો. બાકી પેલામાં તો એકલા રહેવાનું પછી કરશો એટલે જુદા પડશો, પછી એમાં કંટાળો આવશે એટલે બે જવાનું થશે, એટલે વિકલ્પ જ રહ્યો તમારે. અને આ તમને સમજણ ઉભી થઈ એટલે ડ્રામેટિકલી વ્યવહાર આવ્યો એટલે એ સમજણ ભૂલ વિનાની થઈ એટલે ભેગા છો તેમ છતાં એકલા રહી શકો, અને એકલા છો તેમ છતાં સમજણ ભૂલ વિના થઈ એટલે ડ્રામેટિકલી વ્યવહાર થશે, એટલે એકલા છો તેમ છતાં તમે ભેગા રહી શકશો. એ ડ્રામેટિકલી વ્યવહાર થઈ ગયો તમારો. ના, હજી ડ્રામેટિકલી વ્યવહાર નથી, એ પરિચય માંગે છે. આ તમારા પ્રશ્નથી મને ખ્યાલ આવ્યો કે આ રીતે ડ્રામેટિકલી વ્યવહાર છે. એટલે મારે કોઈ પ્રસંગ બન્યો હતો ત્યારે મેં કઈ કીધેલું કે મને ડ્રામા કરતા નથી આવડતું. એ મોટું મારું અતિક્રમણ છે. બીજા અતિક્રમણો મારા નથી રહ્યા. અક્રમ વિજ્ઞાનમાં બીજા અતિક્રમણો નથી. મને ડ્રામેટિકલી વ્યવહાર નથી આવડતો, એટલે હજી રિલેટિવ ને રિયલ માનું છું. એટલે હું ડ્રામેટિકલી વ્યવહાર નથી કરી શકતો. એ જ મારું અતિક્રમણ છે. આપણને એમ થાય કે ચોરી કરે, લબાડી કરે, જુઠ્ઠું બોલે, હિંસા કરે, એને આપણે અતિક્રમણ, એ જગતની ભાષામાં છે. મને ડ્રામેટિકલી વ્યવહાર નથી આવડતો, બાય ડિફોલ્ટ હિંસા છે જ. મને ડ્રામેટિકલી વ્યવહાર નથી આવડતો માટે રાગ દ્વેષ છે એટલે પરિગ્રહ છે જ. મને ડ્રામેટિકલી વ્યવહાર નથી આવડતો એટલે જુઠ્ઠું બોલવાનું, ચોરી કરવાનું થશે જ. મને ડ્રામેટિકલી વ્યવહાર નથી આવડતો તો અબ્રહ્મચર્ય થશે જ. પણ મારી દરઅસલ રૂટ કોઝ ની ભૂલ શું છે કે મને ડ્રામેટિકલી વ્યવહાર નથી આવડતો. એ મારી ભૂલ છે, એ મને સમજાઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? તો હવે ક્યાં ને ક્યાં મારા લક્ષ્યમાં પ્રતિથિમાં શું કે મારે ડ્રામેટિકલી વ્યવહાર કરવો છે, કોઈને છેતરવું નથી. એટલે ભીડમાં રહીને હું એકાંત નો અનુભવ કરું એટલે મારી સમજણ ભૂલ વિનાની કરું છું. એટલે ભીડમાં હોવા છતાં હું એકાંતમાં છું, અને એકાંત છે તેમ સીધા મારી સમજણ ભૂલ વિનાની છે એટલે હું ભીડમાં એટલે ડ્રામેટિકલી વ્યવહાર કરું છું. આ વસ્તુ છે. એટલે તમે અમુક લેવલ સુધી ગયા, પણ હવે અહીંયા ડ્રામેટિકલી વ્યવહાર કરશો તમે તો તમે ભીડમાં છો તેમ છતાં એકલા થઈ ગયા, અને એકલા છો તેમ છતાં ભીડમાં આવી ગયા, કારણ કે ડ્રામા કરો છો. પણ ડ્રામેટિકલી વ્યવહાર તો ત્યારે થાય ને કે સમજણ ભૂલ વગરની થાય. હા, તમે શુદ્ધાત્મા થયા કે ના થયા? શુદ્ધાત્મા જ્ઞાન લીધું કે ના લીધું? કેટલા વર્ષ થયા? 12 વર્ષ થયા. હા, તો પછી આપણે 24 કલાકનો ના થાય પણ 1 મિનિટનો કે 1 ક્ષણનો તો ડ્રામા થાય છે ને. હા તો ચલો, એ આત્માનો ધ્યાનમાં નથી થતો, પણ ગીતાબેન ને એમનું કઈ કામ કરવું તો ડ્રામેટિકલી કરીને કોઈ પાસે કામ કરાવે છે કે નથી કરતા? પછી ધીમે ધીમે આત્માની પક્ષે ડ્રામા થઈ જશે. અત્યારે ગીતાબેન ના પક્ષે ડ્રામા છે. વાત સમજાય કે ના સમજાય? કે લગ્નમાં પણ અમે લગ્નમાં હોય છે, તમારે લગ્નમાં અમે આયા હતા તો શું દેખી તો તમને લાગે ને ઓહો જયમીત તો કેટલા ઓળગોળ થઈ ગયા, પણ ડ્રામા જ કરતા હોઈએ. વાત સમજાય ને? હવે કે વિધિ બોલે છે તો તમને લાગે કે પેલા છોકરાના આશીર્વાદ માટે વિધિ બોલે. ના, અમે ડ્રામેટિકલી એ કરીએ છીએ. અમને આ બધી વસ્તુ લાગુ ના પડે એટલે લગ્નમાં હોવા છતાં અમે સંયમી છે. વાત સમજાય ને? અને દેખી રીતે તો આ લગ્નમાં જે સંસારી કહેવાય, સાધુને તો લગ્નમાં જવાય જ નહીં તમારું દિવસમાં. હવે છે તો આપણે વિધિ કરીએ છીએ, તો વિધિમાં આપણે આખો ઉપયોગ જ છે. ત્રિમંત્ર બોલે છે, નિષ્પક્ષપાતી ત્રિમંત્ર, એટલે એ તમારે બ્રહ્મચર્ય જ થયું. બ્રહ્મા એટલે આત્મામાં ચર્યા કરવી, એટલે ઉપયોગ ચૂકતા નથી. ત્યાં બી ત્રિમંત્ર બોલે છે. પછી અમુક રીતે તો શુદ્ધાત્મા પ્રાર્થના બોલે છે, તો એમાં આખી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન જ છે.
પછી કીર્તન ભક્તિ બોલીએ છીએ, જગત કલ્યાણની ભાવના છે, તો એ આત્માનો પક્ષ થયો કે બીજો થયો? આત્માનો પક્ષ. એટલે દેખીએ તે લગ્નમાં છે એટલે મોહમાં છે. એમ કે દેખીએ તે સંસાર એટલે કાદવમાં છે, તેમ છતાં જેલ કમલ વચ્ચે, કારણ કે ઉપયોગ છે. તો એ અમે કરીએ છીએ એવો જ તમારે એ રીતે ઉપયોગ ગોઠવવાનો છે. વાત સમજાય કે ના સમજાય? એટલે જોયા કરવાનું બધી વસ્તુ. એટલે આ કઈ બી થાય તો જોયા કરવાનું રહે. ધાગા થાય કે ના હવે મારા ભેગા છે તો એકલા રહેવું છે, પછી એકલા થાય તો ખાલી આ તો ના ફાવે, એકલા રહેવું છે. તો જાણીએ કે ગીતાબેન તમે છો ડ્રામેબાજ છો એમ કે. પણ તમે મને હવે ગાંઠીશ નહીં, તમે મને ભટકાયા કરો છો. ઘડીકમાં એકલા રહેવાની વાત કરો, ઘડીકમાં જોડે રહેવાની વાત કરે, ઘણીમાં પહેરવાની વાત કરે, ઘણીવાર એમ થાય કે બ્રહ્મચર્ય પાડવું છે. આ તમને ઓળખી ગયો એમ કે વાત શું નહીં કરા. પણ હવે તમારા લપેટામાં નહીં આવું એમ કે મને દાદા મળી ગયા બધી વસ્તુ. બરાબર છે. હા સમજે કે ના સમજાય? હવે એ તમારે એ મનમાં એવું હોય ને હસ્યા કરવાનું, એટલે છૂટું પડી ગયું, એટલે આત્મામાં થઈ ગયા તમારે. પણ એકલું રહેવું છે એવું બી નહીં હોય ને ભેગું રહેવું છે ને, તે તો જે આપણો ઉદય કર્મ થી રીતે આવશે તે ડ્રામેટિકલી વ્યવહાર કરીને ઉકેલ લાવી દેવાનો, નિવેડો લાવી દેવાનો. વાસ્તવ કે ના સમજાય? વસ્તુ સમજાય. ડ્રામેટિકલી વ્યવહાર તમારે શીખી લેવો પડે, સમજી લેવો પડે. બરાબર છે. આગળ પેલું સુધીરની સાથે વાત થઈ ને એમાં એક વાક્ય બોલ્યા, એટલે આના રિલેટેડ જ છે. આપણે આ મારું જે કે મન વચન કાયા બગડે છે અને સુધારતા નથી, એટલે કે પ્રતિક્રમણ કરતા નથી. હવે હું જે સમજી છું કે પ્રતિક્રમણ કરતા નથી એટલે કે આ કોઈ માફી માંગો એ પ્રતિક્રમણ નથી, પણ જે આ સમજાયું કે આ ડ્રામેટિકલી વ્યવહાર નથી થયું એ સમજાયું એ જ પ્રતિક્રમણ. એ જ પ્રતિક્રમણ, એ જ પ્રતિક્રમણ, એ જ પ્રતિક્રમણ. આ તો અમારે ગઈકાલે એક વાત નીકળી સિમંદર સ્વામીની ભક્તિની ને બધી અમુક વાતો નીકળી બધી વસ્તુ. એ ભક્તિમાં બધું પેલું ત્યાં આગળ અડાલજમાં સિમંદર સ્વામીની મૂર્તિ તો એમાં ખોળામાં બેસી જાય અને અમુક વસ્તુ થાય. તો અમારા જૈનો તો આવું જોઈએ તો એમને તો ક્રોધ કસાય ઉભા થઈ જાય. સિમંદર સ્વામી એટલે બહુ બહુ ઊંચું પદ કહેવાય, શ્રેષ્ઠ પદ કહેવાય, છેલ્લું પદ કહેવાય હરિયન પરમાત્મા. એટલે પછી એવી રીતે વાત નીકળતી કે સિમંદર સ્વામીની ભક્તિ એટલે કોઈ પણ રીતે મન વચન કાયા બગડવા ના જોઈએ. તે બગડે છે તો કેવી રીતે સિમંદર સ્વામીની ભક્તિ થઈ? ચલો બગડે છે પણ કોઈ ભૂલ દેખાય છે, ભૂલ સમજાય છે, પ્રતિક્રમણ થાય નથી થતું, કેવી રીતે સિમંદર સ્વામીની ભક્તિ થઈ? બહારના માટે છે કે ભાઈ આમ છે, આપણા માટે નથી. આપણે તો કોઈ પણ રીતે મન વચન કાયા બગડવાનું જોઈએ. જો બગડે તો તરત ચોખ્ખું કરી નાખવું પડે. એટલે અલગ રીતે સિમંદર સ્વામી ભક્તિ નથી કરવાની. સિમંદર સ્વામી જે કે ને કે ભાઈ નબળીથી મુક્ત થઈ ગયા, એ તો આપણે નબળીથી મુક્ત થઈ એટલે બાય ડિફોલ્ટ સિમંદર સ્વામીની ભક્તિ થઈ ગઈ. બરાબર છે. કે ના સમજાય? એવી રીતે અહીંયા ડ્રામેટિકલી વ્યવહાર ના આવે તો એ અતિક્રમણ થઈ ગયો, ડ્રામેટિકલી વ્યવહાર આવડી ગયો તો એ ક્રમણ થઈ ગયું. સમજે કે ના સમજાય? એ ક્રમણ થઈ ગયું. પણ ડ્રામેટિકલી વ્યવહાર આવે એટલે એક પ્રકારનું પ્રતિક્રમણ થશે, પણ પછી ક્રમણમાં આવી જશે તમારું. ક્રમણમાં આવી ગયા એટલે તમારું કામ થઈ ગયું. ભારતીબેન વાત આપણે ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. પણ એ કેસ એ સૂક્ષ્મ લેવલની વાત કરી, પણ આ સ્કૂલમાં બી મને એક અનુભવ થાય છે ને એ તો કે હું જયારે સિમંદર સ્વામી ભગવાનને કે મારા ઘરમાં બી છે ને તો એમને જયારે દીકરી હોઉં કે નવરાવતી હોઉં તો એમને હદ કર આમ ગળે વળગાડવાનું મન થાય ને, થાય ને. હા, અને ત્યાં ત્યારે સુરત બી જતા હોઈએ કે ત્યાં કરતા હોઈએ જે 18 અભિષેકની પૂજા, ત્યારે બી એમ થાય કે આમ જાણે અમે ભેગી પડીએ એમ. ના સારું છે, એ વસ્તુ સારી છે, વાત સમજે ને. એટલે ક્રમિક ની રીતે એ બધી વસ્તુ બહુ સારી કહેવાય. વાત સમજે ને. પણ હવે તમને અક્રમ જ્ઞાન મળ્યું છે, નો ડાઉટ. તમને જે બી તમારો અંદરનો માલ છે ને કોઈએ તમને સમજાયા છે સિમંદર સ્વામી શું છે, વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે તમને એને વાલ કરવાનું મન થાય, ઉચકીને તમારા પેલું નાનું છોકરું એને લઈને પેલું રમાડવાનું મન થાય કે ભાઈ ફરવાનું મન થાય, માથે લઈને ઉચકીએ, બધું એ બધી વસ્તુ થાય. એ સારી વસ્તુ છે, વાત કે નથી. પણ તેમ છતાંય સિમંદર સ્વામી એટલે જીવતા ભગવાન છે. તો જૈનની માન્યતા છે તો ત્યાં આગળ ખુલ્લા મોડે અંદર ગભારામાં ના જવાય. તમારા શ્વાસોશ્વાસ ભગવાનને અડવા ના જોઈએ. બધી વસ્તુ મોડું બાંધેલું હોવું જોઈએ તમારું. અને એની વિવેક ને મર્યાદા સાથે કરવું જોઈએ. હવે જૈન જોશે તો પછી એને વાંધો પડશે. બાકી તમે જે કરો છો કરેક્ટ જ છે, પણ પછી એમાંથી બહાર નીકળવું પડશે ને.
નીકળવું પડશે. હવે આ તમે જે કરો છો, વાલ કરો છો, બીજું કરો છો, તો એ કયા આધાર થયો? તો કે જેમ તમે બાળકૃષ્ણને ભજો છો એવી રીતે થયું. એ જ રીતે થયું. એ તો બાળ ધર્મ થયો. હવે બાળ ધર્મ પછી આત્મ ધર્મ કરવાનો કે ના રહ્યો? કરવાનું રહ્યું. પાછું ને તમે નાના છો એટલે નાનું બાળક તો મૂર્તિ કે ભગવાન જેવું ના હોય, જો રમ્યા કરે બધી વસ્તુ છે. તે શરૂઆતમાં બરાબર છે, પણ પછી તો કેવી રીતે કે કોઈ પણ રીતે તમારા મન વચન કાંઈ બગડવા ન જોઈએ, અને બગડ્યા તો તરત પ્રતિક્રમણ કરો તો શ્રીમંત સ્વામીની ભક્તિ થઈ ગઈ, તમે પોતે જ થઈ ગયા. એ કારણ કે રાગદ્વેષ નથી થતા, ક્રોધમાન માલુમ નથી થતા, એટલે જે આત્મઘાતી કર્મથી મુક્ત થઈ ગયા. એટલે સિમંદર સ્વામી તો સિમંદર સ્વામી જ છે, પણ તમારી બોડીમાં તમને એનો આખો અનુભવ થશે. હા, બરાબર છે. જેમ અત્યારે તમારું તમારું આમ કે શરૂઆતનું લેવલ છે, એટલે બાળ લેવલ છે, એટલે મૂર્તિને લઈને તમે ફરો, પાછું વાલ કરવાનું મન થાય, માથે મૂકવાનું મન થાય, વાત સમજે કે ના સમજાય? તે કે વસ્તુ સારી છે, વાત સમજે ને? પણ પછી એ તો બાળ ધર્મ થયો પછીનો. બરાબર છે. આગળ તો પછી એટલે આપણે દાખલાથી સમજ, ધારો કે નાનું બાળક હોય તો તમે વાલ કરો, બીજું કરો, એને તકલીફ ના પડે, બધું ધ્યાન રાખો. 5-6 વર્ષનો થાય તો શું વાલ કરશો કે તરત એને સ્કૂલે મોકલશો? સ્કૂલે મોકલી. અને રડે તોય સ્કૂલે મોકલો કે એને ના જવા તો પછી? ના, મોકલીએ સ્કૂલે. જો કે 5-6 વર્ષ સુધી સાચવતા હતા, પણ છઠ્ઠા વર્ષ પછી તરત એને સ્કૂલે મોકલો છો. શરૂઆતમાં એને સમજાવીએ, ના તો આપણે આંખ કાઢીએ, ના તો ગુસ્સે થાય, ના તો એક લાફો મારી દઈએ, પછી સ્કૂલે મોકલીએ. રડતો જાય તો કે ના એને એ કરજો બધું, પણ તારે સ્કૂલે જવાનું છે. જો બે ધર્મ બદલાય કે ના બદલાય? તો તમારે પછી હવે દરઅસલ શ્રીમંત સ્વામી ભક્તિ કરવી છે કે મન વચન કાંઈ બગડવા ના જોઈએ, રાગદ્વેષ થવા ના જોઈએ, ક્રોધમાન માલુમ ના થવા. જેને થાય તો પ્રતિક્રમણ કરી લઈએ. આ શ્રીમંત સ્વામીની ભક્તિ થઈ ગઈ. બરાબર છે. પણ નાની નાની વાતમાં મન વચન કાંઈ બગડે, રાગદ્વેષ થાય, ક્રોધમાન માલોપ થાય, દોષો ના દેખાય, પ્રતિક્રમણ ના થાય, તો શ્રીમંત સ્વામી ભક્તિ ના થાય. એટલે આપણને દાદા જેમ જે કૃષ્ણ ભગવાન બાળકૃષ્ણની ભક્તિ મેક્સિમમ લોકો કરે છે. શ્રીનાથજી છે કે આ તે બધું તો પેલું એ કરીને સવારે નવડાવવા, ધોવડાવવા, ખવડાવવા, પીવડાવવા, બધી વસ્તુ, ઊંઘાડવાનું બધી વસ્તુ છે. તો દાદાએ કીધું કે અમે તમને આત્મ યોગેશ્વર બનાવ્યા છે. કે ના સમજાય? એવી રીતે આ તમને બનાવ્યા છે, તો આ તમને સહાયક સંકેત આપી. કે ના સમજાય? એટલે એ આચાર્ય પદથી નીચે આપણે શું, આપણે આ આચાર્ય પદથી નીચે તમારે વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે તમને આખું આપ્યું છે તમારે, અને એ રીતે કરીને આખી ભક્તિ કરવાનો ભાગ લીધો. ત્યાં આગળ આ બે રીતની ભક્તિ આવશ્યક બને છે. પણ સામે જૈન ધર્મની સામે તમે આ વસ્તુ કરશો તો એ વિરોધ કરશે. એટલે તમે જોજો, હું દર્શન કરું છું તો ફોટાને કોઈને હાથ નથી અડાડતો. સાચું ને? દૂરથી એ કરીને, કારણ કે ભગવાન છે. બરાબર છે. મેં એની અંદર ભગવાનની સ્થાપના કરી છે, એટલે ભગવાનની જોડે અમુક પ્રકારના વેવલા વિદ્યા કે ચૈન ચાળા ના ચાલે. સાચું ને? હવે તમારે બધું થાય કે તમને એ રીતે ભક્તિ કરાય છે તો એનો વાંધો નથી, પણ જે ચુસ્ત છે એની માન્યતા એ થશે. તો ત્યાં આગળ તમારે આગળનું એક સ્ટેપ લેવું પડશે કે હવે આપણે બાળકૃષ્ણ જે કાંઈ યોગેશ્વર કૃષ્ણની એટલે આત્મ યોગેશ્વરની ભજના કરવાની રહી. બરાબર છે. એટલે હવે બાળ ધર્મથી આગળ જવું પડશે. હવે તમે સીધા ઘરની અંદર તમે શ્રીમંત સ્વામીને વાલ કરશો તો વાંધો નથી, કે માથે લઈને કરશો તો વાંધો નથી, પણ બહાર તમારે જરા મર્યાદા રાખવી પડે. વાંચું નહીં કે ના સમજાય? મર્યાદા રાખવી પડે. અને આપણા બધા વ્યવહારમાં તમે જો મર્યાદા જ છે ને, આપણા બધું ઘર છે તો 1000 વાળો ખુલ્લો પ્લોટ ચાલે કે ના ચાલે? આમ દોરી કરી નાખવાની કે આ રસોડું છે, આ ડ્રોઈંગ રૂમ છે, આ બેડરૂમ છે, આ સંડાસ રૂમ છે. દિવાલ બેલ નહીં બનાવવાની. બનાવો છો કે નથી બનાવતા? તો જો વ્યવહારમાં પ્લોટ મળ્યો છે તોય આપણે ક્યાં ને ક્યાં દિવાલ બનાવી, એટલી મર્યાદા સાચવવી પડે. બધી મર્યાદામાં બી એક મારું એક બન્યું આ વસ્તુ કે આ ખરેખર આ ભૂલ જ કહેવાય મારી, કે જ્યારે મને સ્વર્ણેન્દ્ર સ્વામી ભગવાનને ભેટવાનું મન થાય ને તો હું શું કરું? ના, ભૂલ ના કહેવાય, ભૂલ ના કહેવાય. એટલે ભૂલ તરીકે નથી જોવાનું, મર્યાદા. એટલે કોઈની નજરમાં ના આવવું જોઈએ. ઘરે આપણે કરી શકાય બધી વસ્તુ. ત્યાં શું થતું કે સુરતમાં બી એવું એક શું કરતી હતી, આપી એક જે જણાય તે ખબર નથી, પણ ભગવાનની પાછળ જવું અને ભગવાનને ભેગી તો લેતી જ. ના તો કરી જ દેવાનું, એમાં કશું વાંધો નહીં, કરાય એમ કશું નહીં. પણ જરા
અમુક રીતે આપણે સાચવવાનો ભાગ ને કરાય ને, ભાવ તો આવે જ ને, ભાવ તો આવે જ ને, વાત શું કે ના સમજાય. પછી કરતા કરતા મૂળ માર્ગ તો ક્રમિક છે, એટલે ભાવથી જ આગળ વધવાનો ભાગ છે. આ બધા ભાવ છે, પણ તમને દાદાએ જ્ઞાન આપ્યું એટલે સ્વભાવમાં બેસાડે છે, એટલે સ્વભાવ સાથે બધો ભાવાભાવ કરવાનો રહે. વાસ્તવ ને કેના સમજાય. એટલે આગળના સ્ટેપ આપીએ છીએ. તમે આ કરતા હોય ને કઈ અંદર ઉલ્લાસ પરિણામ ઉભા થાય ને આપણે એને વાલ કરી દઈએ તો કઈ ગુનો નથી. એ લોકોને લાગે, લોકો આપણને ગાણા કહેશે તો એની એ નથી, પણ અંદર એ સમજવાનું છે કે આપણે મર્યાદા સાથે વ્યવહાર કરવાનો રહે. બરાબર છે. સાચું ને, કારણ કે બાળ ધર્મ થી આગળ જવું પડશે. આપણે એબ્સોલ્યુટ થવાનું છે. જેમ પહેલું ધોરણ પાસ થઈ ગયા એટલે પહેલું ધોરણ ગમતું એટલે આપણે આગળ નથી જવું તો એ ના ચાલે. બીજા ધોરણમાં જવું પડે, ત્રીજા ધોરણમાં જવું, એમ કરતા 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 એબ્સોલ્યુટ થવાનું પૂનમ થાય તમારું. ગીતાબેન સમાધાન થયું કે ના થયું? હા થયું. અને આ ડ્રામેટિકલી વ્યવહાર આવડે એવી કૃપા ઉતારજો. આ ડ્રામેટિકલી વ્યવહાર બધો થાય અને સરસ રીતે બધો ફાઇલનો નિકાલ થાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ બોલો. શ્રી સિમંદર સ્વામી ભગવાનની, દાદા ભગવાનની સાક્ષીએ અને બધા આપણા 23 મહાત્માઓ અને જમેશામાંથી તમારી સાક્ષીએ પ્રાર્થના કરું છું. અને એક આલોચના છે. બરાબર છે. કે પહેલું તો આ ઉમેશને ચોખ્ખા થવું છે, આ પૂતગલ. બરાબર છે. પછી આ અવતારમાં કામ કાઢી લેવું છે. બહુ સરસ. અને ઘરની ફાઇલો સાથે અથડામણ ટાળવી છે. અથડામણ ટાળવી છે. બહુ સરસ. સંભાવથી રહેવાતું નથી. સંભાવથી રહેવાતું નથી. અને આ પોતગલને પોટલા જેવું કરવું છે. બહુ સરસ. બહુ સરસ. અને આપણે દરરોજ પ્રાતઃવિધિક જે બોલીએ છીએ એમાં જે શબ્દો આવે છે એ હું એને ધ્યાનથી વાંચું છું. બરાબર છે. પણ એ મારે અમલમાં ક્યારે આવે કે ભાઈ કંઈ પણ અવિનય, અવિવેક, અભક્તિ, અપકાર્ય કે દોષ જાણે અજાણે કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા તે સર્વ દોષને હું ક્ષમા માંગુ છું. પણ એવા દોષો થતા જ રહે છે. બરાબર છે. પછી બીજું એની અંદર એથી વધારે સંકિત વંચિત કે બાડો ન બનવું, જે પણ થાય છે. બાડાપણું, સંકિતપણું એ જતું નથી. બરાબર છે. આ બધું મને દેખાયું કે આ બધામાં જે આમાંથી નીકળવાનું છે. બરાબર છે. તો એ માટે પ્રાર્થના કરું છું કે એવી શક્તિ આપો કે એમાંથી નીકળાય અને ચોખ્ખા થવાય. અને તમે મને ચાવીઓને તમે આશીર્વાદ આપો. તો કે દરઅસલ તો ઉમેશભાઈ તમને આ બધામાંથી બહાર કાઢી દીધેલા છે. હવે આજે તમને દાદાએ જ્ઞાન આપ્યું છે, અક્રમ જ્ઞાન આપ્યું છે, એટલે દર્શનમાં ઉડી ગયો છે, એટલે દરઅસલ નીકળી ગયા છો. હવે અત્યારે જે વ્યવહાર થાય છે ચારિત્રમો વાળો છે, એમાં તમે છો નહીં, પણ તેમ છતાં છે એવું લાગે છે. પણ અત્યારે તમે જે વર્ણન કર્યું એટલે તમે છૂટા થઈને તમે તમારી ભૂલ જાહેર કરી. સાચું ને? એટલે એટલો ચારિત્ર મૌન નિદ્રા થઈ. હવે ભરેલો માલ છે એ તમારે અત્યારે વર્તમાન જ્ઞાન પ્રમાણે આવશે નહીં. સાચું ને? ભરેલો માલ વર્તમાન જ્ઞાન પ્રમાણે આવશે નહીં બધી શું. એટલે આજે તમે શક્તિ માગશો ને બધું કરશો તેમ છતાં માલ તો ભરેલો જે ભર્યો છે એ જ આવશે તમારે. તો ત્યાં એટલું સમજવાનું છે કે તમે કાચા પડતા નથી. અને કાચા પડે છે તો ઉમેશ પડે છે, પણ હું તો એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. આ તમને કેના સમજાય? એટલે પેલા હું કાચો પડતો હતો, એટલે આત્મા કાચો પડતો, એની જગ્યાએ ઉમેશ કાચો પડે છે. ઉમેશ ને આ બધા વ્યવહારો થાય છે, મને નથી થતા.
વાત સમજાય કે ના સમજાય? અને દાદાએ જે જ્ઞાન આપ્યું છે એમાં તો આમાંના કોઈ પણ દોષ થતા નથી નિશ્ચયથી. બરાબર. હવે ચારિત્રમાં તમે જે અત્યારે લક્ષ્ય નક્કી કર્યું છે એનાથી જુદો જ આવશે. બરાબર. આ સમજે ને? હવે જુદો આવશે એટલે અત્યારે તમે અતિક્રમણ કરો છો એવું નથી, બરાબર. એટલે અતિક્રમણ થતું જ નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ તમારે આ આખી પ્રકૃતિનો ગુણધર્મ અને પોતાનો ગુણધર્મને ચારે બાજુથી સમજી લેવું પડશે. બરાબર. હવે ચારે બાજુથી સમજશો એટલે એના આધાર પછી આવશે કે પ્રકૃતિનો એક પણ ગુણધર્મ મારામાં નથી, મારો એક પણ ગુણધર્મ પ્રકૃતિમાં નથી, ગુણે કરી બંને સર્વથા જુદા છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. બરાબર. એટલે એ પ્રકૃતિને જેમ છે તેમ જોવાનું થાય. વાત સમજે કે? હમ. તો એ રીતે આ છૂટું તમને સમજાશે ને. અહીંયા એવું બને જ ઉમેશભાઈ કે આપણે ઉતાવળે આંબા પકવવા જઈએ, હા. એમાં પછી આ બધી ભૂલો ફાઇલો જોડે એડજસ્ટમેન્ટ ના થાય, બીજું ત્રીજું આ બધી વસ્તુ થાય. હવે આપણે કશું કાઢવાનું નથી, બરાબર. કશું પકડવાનું નથી. હા. વાત સમજે ને? આપણે બિલીફમાં શુદ્ધાત્મા જોઈ લેવાનો છે. વાત સમજે ને? જે બિલીફ ની અંદર તમારે શુદ્ધાત્મા જોઈ લીધું હમ. તો તમારે પછી તમારા અવસ્થા માત્રનું છે મરણ તમારું. બરાબર. એટલે હજી બિલીફમાં શુદ્ધાત્મા જોવાતો નથી. બરાબર. હવે ચરણ વિધિની અંદર બિલીફમાં શુદ્ધાત્મા જોવાની પ્રક્રિયા છે કે મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું. તો આ મન આ બિલીફમાં શુદ્ધાત્મા જોયો. બરાબર. મન વચન કાય ચ્યુત થનાર છું, હું અચ્યુત છું, તો એ બિલીફમાં શુદ્ધાત્મા જોયો કહેવાય. હા. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, ગુણે કરી બંને સર્વથા જુદા છે. સામીપ્ય ભાવને ભ્રાંતિ ઉભી થાય છે, જે સંસાર અધિકરણ કરવાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે. તો આ બિલીફમાં શુદ્ધાત્મા જોયો કહેવાય. એટલે એ રીતે ચરણ વિધિ આવશ્યક બની જાય છે. વાત સમજાય ને? એટલે ધારો કે તમને દિવસ દરમિયાન તમારા બધી ભૂલો દેખાય છે, ભૂલો કરતા નથી. આપણને લાગે કે હું ભૂલ કરું છું, ના, ભૂલ દેખાય છે, કરતા નથી. કારણ કે તમે જુદા પડ્યા બાય રિલેટિવ પરથી, ઉમેશભાઈ ચુબારી પરથી શુદ્ધાત્મા જગતની અંદર એટલે જુદા પડ્યા છે. એટલે આ ભૂલ દેખાય છે, પણ આપણે એવું લાગે કે હું અત્યારે કરું છું. એટલે હવે એ દેખાય છે એટલે તમે આ ચરણ વિધિ બોલશો એટલે ઓર તમને દેખાશે, એટલે ભૂલો વધારે દેખાશે. એટલે વધારે દેખાશે એટલે તમે ભૂલવાળા નથી, પણ તમને દેખાતું થયું એટલે દેખનારો અને ભૂલ બે જુદા થયા. એટલે બીજી રીતે તમે આત્મામાં આયા એવું કહેવાય. ઉમેશભાઈ વાત સમજાય કે ના સમજાય? અને અક્રમ વિજ્ઞાનમાં આ બધા કર્મોની નિદ્રા આ રીતે જ કરવાની છે અને ઉચકી નામ ખસેડવાનું નથી. આ સમજે કે ખસી પણ નહીં શકે. કારણ કે વિતરાગ વિજ્ઞાનમાં અથવા તો જગતના પ્રિન્સિપલમાં કોઈ વસ્તુ ખસેડીને આમ મૂકવો નામ મૂકવો એવું વસ્તુ છે નહીં. ખાલી એ સંજોગને તમે જેમ છે તેમ દેખાતો નથી, સમજાતો નથી. વાત સમજે ને? એ જેમ છે તેમ દેખાતો સમજાયો એટલે તમારી સમજણ ભૂલ વિના ની થઈ. એટલે એ સંજોગની અવસ્થા જે છે બિલીફમાં શુદ્ધાત્મા જોયો એટલે અવસ્થા માત્રનું મરણ થઈ જાય, એટલે વિલય થઈ જાય. વાત સમજે ને? એને આપણે દાખલાથી લઈએ, આ બધા સ્થૂળ દાખલા છે, પણ એનાથી સમજાય કે ભાઈ તમે કોઈની પાસે 1000 રૂપિયા લીધા કે ભાઈ હું મહિના પછી આપી દઈશ, 1 લાખ રૂપિયા લીધા ને મહિના પછી આપી દઈશ. હવે સંજોગ એવા બને છે કે 2 દિવસ પછી એમ થાય કે એવા સંજોગ બને છે તો 10 વર્ષ સુધી આપી નથી શકાતા. તો પેલી જે વ્યક્તિ જે ખરાબ વ્યવહાર કરે છે તે સ્વતંત્ર કરે છે કે તમારી ભૂલના હિસાબે કરે છે? અચ્છા ને? હવે મહિનાની જગ્યાએ અઠવાડિયે જ આપી દો છો તો એ સારો વ્યવહાર કરે છે તો તમે સારો વ્યવહાર કરો એના આધારે સારો વ્યવહાર કરે છે ને. હવે આખો દાખલો ગણાઈ ગયો તો કે આ બિલીફમાં શુદ્ધાત્મા જોયું એટલે અવસ્થા માત્રનું મરણ થઈ ગયું. એવી રીતે આ સંજોગોનો વિલય કરવાનો છે, ખસેડવાના નથી. પણ આપણે એ રીતે નથી કરતા. આપણે તો સમજાય એટલે આ ઉચકી નામ મૂકી દે. ના, હવે આ જે દ્રષ્ટિ મળી એટલે એ આ બધા સંજોગોને જ્ઞેય તરીકે જોવાના રહ્યા અને તમે જ્ઞાતા છો. આ બધા સંજોગોને દ્રશ્ય તરીકે જોવાના છે, તમે દ્રષ્ટા. હવે તેમ છતાં ઘરમાં વાઇફ છે કે છોકરાઓ આંગળી ચીસ છે તો ત્યાં તમારે તમારી ભૂલ છે સમજાય તે છોકરા જોડે એ રીતે કહશો કે મારી ભૂલ થઈ ગઈ, હું ફરતીથી ધ્યાન રાખીને ફરતીથી ભૂલ નહીં કર્યો એવો નિશ્ચય કર્યો. તો ત્યાં એ રીતે વ્યવહાર કરવાનો છે. અને અંદર શું છે? અંદર શું છે તો કે જ્ઞાતા તરીકેનો વ્યવહાર કરવાનો છે, દ્રશ્ય દ્રષ્ટા તરીકે. હા બોલો.
પણ એટલે તમે જે કહો છો ને એવું કે છોકરા જોડે કે વાઈફ સાથે કે જ્યારે જ્યારે પ્રસંગ આવે ને હા ત્યારે પેલા ભાથામાં તીર ના જેવું ભાથામાં મને 100 તીર છે ને હા તો આપણને એમ થાય કે આ 5 તીરમાંથી મેં વાપર્યા હા 95 રહેવા જોઈએ. બરાબર છે જે તીરનો જે એનો જે ભાર આવે ને તો આપણને એમ થાય કે હજુ બીજા 500 અંદર પડ્યા છે. બરાબર છે. આપડા ફૂટવાના કે આવા નથી ભારે ભારે આવે છે. હા ના હજી ભારે આવશે ને, હજી ભારે આવશે, ભારે આવશે. કારણ કે આ તો એક ભાથા, આ જે તીરનું ભાથું બતાવ્યું છે, ભારું બતાવ્યું છે, એટલે આ તો બધું હજી તો ન દેખાય, ન સમજી શકાય એવું ધીમે ધીમે આવશે બધું. આ જેટલા નાખો છો ને, બહાર નાખો છો ને, એનાથી અનંત ગણા હજી અંદર પડેલા છે. કારણ કે દરેક અવસ્થાની, દરેક વ્યવહારની અલગ અલગ બિલીફો પડેલી છે, પણ એ નીકળી રહ્યા છે. 5 ગયા એટલે 5 ગયા, ભલે પછી બીજા અંદર એ 100 ની જગ્યાએ બીજા પછી 200 એડ થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? પણ 5 ગયા એટલું ખબર પડી એટલે આ જવાનો ભાગ આવી ગયો તમારો. હવે બીજી વસ્તુ છે કે આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા છે, એટલે નવ કર્મ બંધ પડતું નથી, એટલે આ ખાલી જ થઈ રહ્યું છે. એ તીર કામઠામાં તમારા બીજા તીર ભરાતા હોય તેમ છતાં એ ભરાતા નથી, ખાલી જ થાય છે. કુદરતે તમને અમુક રીતનું આવરણ મૂકેલું છે કે તમને અમુક જ દેખાય. વાંચો ને, હવે એક સાથે બધું જ દેખાય ને તો ગાંડા થઈ જાઓ તમે. એટલે તમારું એક ક્ષણ પછી કયું કર્મ આવવાનું છે ખબર ના પડવા દે, અને ખબર પડે તો ગાંડા થઈ જાઓ. વાત સમજે કે ના સમજાય? એવું સામર્થ્ય નહીં હતું આપણી જોડે. હા, એટલે કુદરત તમને એટલું બતાવતા જ નથી. એટલે તમે 100 તીર ખલાસ થઈ ગયા તો બીજા 500 તીર આવશે, પણ તમને એમ લાગે હજી 500 જ છે, એટલે ડિપ્રેશન નહીં આવે. હવે 500 ખલાસ થશે તો બીજા 5000 આવશે, પણ તમને ડિપ્રેશન નહીં આવે. પણ એક સાથે અનંત તમને તીર દેખાશે ને તો તમને ગાણ પણ ઉભો થશે કે આ તો સુસાઇડ કરી દેશે. આ કેવી રીતે હું નિવેડો લાવીશ અને પાર કેવી આવશે? વાત સમજે કે ના? તો કે પાર તો આવી જ ગયો છે, દાદા મળે ને દાદાનું જ્ઞાન મળે, પાર આવી ગયો છે. હવે ચારિત્રમો રહ્યો, દર્શનમો ના રહ્યો તમારે. એટલે ડિસિઝન આવી ગયું. જેમ તમે કોઈનું ખૂન કર્યું છે પણ સંજોગના દબાણથી કર્યું છે એટલે આજીવનની સજા થાય છે, તો જજમેન્ટ આવી ગયું કે તમને આજીવનની સજા થાય છે. હવે જજમેન્ટ આવતા 8-10 વર્ષ તો લાગે છે. હવે 14 વર્ષની સજા છે તો 10 વર્ષ તો પૂરા થઈ ગયા, 4 વર્ષ જ તમારે ભોગવવાના રહ્યા. તે બંધન છે, તેમ છતાં તમે એમાં મુક્તિનો જ અનુભવ કરશો, કારણ કે જજમેન્ટ આવી ગયું. એવું તો જજમેન્ટ આવી ગયું બાય રિલેટિવ પરથી, ઉમેશભાઈ ચુબાઈ પરથી, શુદ્ધ આત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે જજમેન્ટ આવી ગયું. એટલે હવે ખાલી ભોગવાનું જ રહ્યું, કર્મ બંધ પડતું નથી. એટલે જેટલા તીર આવે ખાલી થતા જ નથી તો કોઈ વાંધો નહીં, આપણે ડિપ્રેશનમાં જવાની જરૂર નથી. આપણો પક્ષ કયો છે કે દાદાની 5 આજ્ઞામાં એવું છે અને બધો નિવેડો લાવી દેવો છે. આપણે કઈ બી થાય છે તો આપણે કોઈને કહી દઈએ છીએ આપતા પુત્રોને કે ભાઈ મારાથી આવી ભૂલો થાય છે. વાત સમજે ને? હવે એ આપતા પુત્રોને કહી દીધું એટલે તમે એ ભૂલના પક્ષમાં છો નહીં, ભૂલના પક્ષમાં નથી એટલે અભિપ્રાયમાં નથી, એટલે દરઅસલ કર્મ જતું રહ્યું. પણ પછી કેવું છે કે જેમ તમે બોલ પકડીને પછાડ્યો, હવે પકડતા ને પછાડતા નથી, પણ 5-10 વાર ઉછળશે, પણ એમાં ચેતન ભાગ નથી, નિશ્ચેતન ચેતન ભાગ છે. કારણ કે બોલ પકડનારો અને પછાડનારો બંધ થઈ ગયો. પણ જે તમે પછાડ્યો તો 10 ફૂટ ઉછળ્યો, પછી 9 ફૂટ, પછી 8 ફૂટ, પછી 7 ફૂટ, એટલે એને જોવાનો જ રહ્યો તમારે. આ સમજાય કે ના સમજાય? એ જોવાનો ભાગ રહ્યો, એટલે તમારે એક જ્ઞાત અને દ્રશ્ય દર્શનનો સંબંધ ખુલ્લો થયો. એટલે એક અવતારે કે તમારે કેવી સમજણ ઉભી થાય છે એના આધારે તમારે અમુક સમયમાં 5 વર્ષે, 25 વર્ષે બધી નિજરા થઈ જાય. આ બહુ સિન્સિયરલી ને હાર્ડ વર્કિંગ હોય તો 3 વર્ષમાં જ બધી નિજરા થઈ જાય. થોડું એવું હોય તો વધારે 14 વર્ષ લાગે. જેમ રામને 14 વર્ષના વનમાં થયા તમે 14 વર્ષ લાગે તમારું. 14 વર્ષ થઈ ગયા જ્ઞાન લીધે. હા, હાલે બધું મોડું પડી ગયું છે, બધું મોડું પડી ગયું છે. વાત સમજે ને? પણ હજી આપણને મોડું ના લાગે, આપણને પેલું લાગે ને પેલા સામે વાળા તો એટેક કરે કે તમે સુધર્યા જ નથી એમ કે, એના કરતા તો અમે હારા એમ એવું કે બધી વસ્તુ. બરાબર, એવું થાય છે.
એવી જ રીતે અથડામણ થાય, પણ પછી ખ્યાલ આવે હા. કે ભાઈ આ તો આવું બધું આપણને ઘટે નહીં, આ તો છેવટે તો આપણે પ્રતિક્રમણ જ કરવું પડે. આ પ્રતિક્રમણ પણ એ નાટકીય રીતે કરવાનું. જે ઘરના લોકો આંગળી ચીધે ને એ નાટકીય પ્રતિક્રમણ કરવાનું, અંદર જોયા કરવાનું છે. કારણ કે દોષ ખરેખર થતા નથી. બરાબર. એ જગતની ભાષામાં દોષ છે, પણ આપણી ભાષામાં દોષ નથી. પણ એને દોષ કરું છું એવી રીતે જ બોલવાનું ને એની માફી માંગવાની. બરાબર. સાચું ને? તમારો દોષ થઈ જાય છે નહીં, એને આપણે તો નક્કી થયું એટલે આપણે ચોખ્ખા થઈ ગયા છે, પણ એને લાગે છે. બરાબર. એટલે એને સંતોષ થાય એટલા પૂરતું જ આપણે પ્રતિક્રમણ કરવાનું રહે. એટલે એ પ્રતિક્રમણ રિલેટિવ પ્રતિક્રમણ જ કરવાનું, રિયલ નહીં કરવાનું. રિયલમાં તો આપણે શુદ્ધ થઈ ગયા છે. બરાબર. એટલે જગતને જે ટાઈપનું સમાધાન જોઈએ છે એવું ડ્રામેટિકલી સમાધાન આપીને નીકળી જવાનું. એટલે તમને આ જ્ઞાન મળ્યા પછી આખો ડ્રામેટિકલી વ્યવહાર જ કરવાનો રહ્યો. બરાબર. હવે અહીંયા રિયલી પ્રતિક્રમણ કરવા જશો તો ફસાઈ જશો. બરાબર. આ સમજે કે ના સમજાય? એટલે આ રીતે આખો ઉપયોગ કરવાનો છે. એટલે બિલીફમાં શુદ્ધાત્મા જોવાયો નથી તો અલગ અલગ જે ઉદયમાં આવે છે બિલીફ, તો એમાં શુદ્ધાત્મા જો તો અવસ્થાનું મરણ થઈ જશે. બાકી ઉચકીને ખસેડી ના શકાય. અને રામકૃષ્ણ મહાવીરે કોઈએ ખસેડ્યું નથી, એને ભોગવે જ છૂટકો છે. બરાબર. મન વચન કાય બગાડ્યા વિના, રાગ દ્વેષ કર્યા વિના એને થઈ જાય તો એને આલોચના પ્રત્યાખ્યાન કરીને એ ઉદય કર્મને ભોગવી લીધો આખું. બરાબર. ઉમેશભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર. અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. તમારી જે ભાવના છે કે આ એક જ અવતારમાં બધું પૂરું કરી દેવું છે, તો એક અવતારમાં થાય એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. બધાનો સરસ રીતે નિકાલ થાય. નિરંતર મજબૂત રહે અને ખૂબ ખૂબ શક્તિઓ મળતી રહે. આ નિરંતર મજબૂત રહે, સુખ ખૂબ ખૂબ શક્તિ મળે, દાદા જોડે ને જોડે જ રહે ને બધું નિવેડ લાવી દે. નિરંતર રહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈ પ્રશ્નો નથી. હા. સમય પણ નથી લેતે. પણ તે ઉમેશભાઈનું જે પ્રશ્ન છે ને, મારે પણ પ્રશ્ન છે. બરાબર છે. મને બી સમાધાન થઈ ગયું સાહેબ. હા, સમાધાન થઈ ગયું. બહુ સરસ, બહુ સરસ. આપણે હવે શ્રીમંત્ર બોલાવી. હા. હા, એક જ મિનિટ સાહેબ. હા, બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સબ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સવ્વેસી. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.